આજે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમર્થ મેનેજમેન્ટ હંમેશા પરિવાર ભાવથી જે જોડાયેલું છે. આપણે હાર્દિક સ્વાગત કરીશું તાળીઓથી. ડૉક્ટર તારકભાઈ પટેલ, પ્લીઝ સર. આજનો જે પ્રોગ્રામ છે એની શરૂઆત હવે આપણે કરીએ છીએ, જેમાં આપણા જે મુખ્ય મહેમાન ડૉક્ટર તારક પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સમર્થ મેનેજમેન્ટ હંમેશા પરિવાર ભાવથી કાર્ય કરી રહેલું છે, જે આ દરેક એમ્પ્લોય એ એક પરિવાર સભ્ય જ છે, એના માટે સતત ચિંતિત રહે છે. આજે આપણે જે બેઠાડું જીવન જીવીએ છીએ, કાં તો જે જીવનશૈલી છે, એના પરિણામે ક્યાંક ને ક્યાંક આપણે કોઈ રોગ અથવા કોઈ એવી બીમારીનો ભોગ બનતા રહ્યા છીએ. તો આ સ્થિતિમાં સ્પાઇન, કરોડરજ્જુ અને એના રિલેટેડ કેટલીક તકલીફો પણ આપણને થતી હોય છે. તો એ વિશે જે માર્ગદર્શન આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત તારકભાઈ છે, તો એમનો એક ટૂંકો પરિચય આપું. જે MS ઓર્થો છે અને ભારતના અગ્રણી સ્પાઇન સર્જનોમાંથી એક છે. 3000થી વધુ સફળ સર્જરી એમને પૂરી કરેલી છે. એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી 2008ના વર્ષમાં MS ઓર્થોમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે. અને સમગ્ર ભારતમાં કેટલીક ક્રીમ હોસ્પિટલમાં એમણે કામ કરેલું છે, જેમાંથી બ્રીચ કેન્ડી હોસ્પિટલ મુંબઈ, લીલાવતી હોસ્પિટલ, એપોલો હોસ્પિટલ ચેન્નઈ, ગંગા હોસ્પિટલ કોઈમ્બતુર વગેરેમાં એમને બહુ સરસ મજાનું કામ કરેલું છે. સાથે સાથે કેટલાક બોર્ડના એ સભ્ય પણ છે, જેમાંથી એસોસિએશન ઓફ સ્પાઇન સર્જન ઓફ ઇન્ડિયા, સ્પાઇન એસોસિએશન ઓફ ગુજરાત, એઓ સ્પાઇન, ભારતીય ઓર્થોપેડિક્સ એસોસિએશન, ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશન વગેરે સોસાયટીના અને બોર્ડના એ મેમ્બર અને સભ્ય રહેલા છે. સાથે સાથે એમને 6 સંશોધન કરેલા છે અને 14 પ્રેઝન્ટેશન પેપર થીસીસ લખેલો છે. આવી એક મહાન પ્રસિદ્ધ પ્રતિભાવાળી વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે મહેસાણા જિલ્લાના જ છે અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હવે વધારે સમય ન લેતા આપણે એમના પાસેથી ઘણું બધું જાણકારી, સચોટ માર્ગદર્શન મેળવીએ, એ માટે હું ડૉક્ટર તારકભાઈને આમંત્રિત કરીશ. આપનું સ્વાગત છે. થેન્ક યુ ચેતનાબેન. મહેસાણા જિલ્લાનો તો નહીં, પણ હું વિસનગર ગામનો જ વતની છું, એટલે કદાચ ઘણા બધા એવા લોકો હશે કે ફેમિલી અને એ રીતે પણ કનેક્ટેડ હશે. ઘણા લોકોને હું મારાથી હમણાં જ મારો ગામનો જ કુટુંબનો ભત્રીજો મને મળ્યો, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. આઈ વોઝ ઓલ્સો સરપ્રાઇઝ એ અહીંયા હતો. સો એવા તો ઘણા બધા કદાચ પરિચિત લોકો આમાં હોઈ શકે છે. બેઝિકલી એકાદ મહિના પહેલા મળવા આવવાનું થયેલું ગોવિંદભાઈને બીજા કામસર, અને જ્યારે આખા પરિસરનો, જ્યારે ફેક્ટરીનો અમે એક રાઉન્ડ લીધો, ત્યારે સડનલી જે લોકો કામ કરતા હોય, આપણા લેબર જે માણસો કામ કરતા હોય, એમની અમુક પોઝિશન જોઈને મેં એમને કીધું કે આ અમુક લોકોને પોસ્ચર સારો નથી, સ્પાઇનમાં પ્રોબ્લેમ થઈ શકે. અને સડનલી દેન ઇટ ઓલ્સો કેમ ટુ માય માઇન્ડ. નોર્મલી આવા સ્પાઇન અવેરનેસ પ્રોગ્રામ આવે છે ને IT કંપની માટે વધારે કરતા હોઈએ, કારણ કે એ લોકોને કોમ્પ્યુટર પર આખો દિવસ બેસી રહેવાનું હોય. પણ જ્યારે હું અહીંયા આવેલું જોયું, ત્યારે મેં કીધું કે ઓકે, અહીંયા તો સેમ પ્રોબ્લેમ પોઝિશન રિલેટેડ પણ છે, કે જે સ્પાઇનને ડેમેજ કરી શકે છે. અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે હવે સ્પાઇન છે ને મોર ઓર લેસ એક લાઇફસ્ટાઇલ ડિઝીઝ થઈ ગયો છે. કમરનો દુખાવો અને ગરદનનો દુખાવો આજથી કદાચ 20-25 વર્ષ પહેલા ઉંમરની તકલીફ હતી, કે ઉંમર વધે એમ ઘસારો વધે એમ લોકોને તકલીફ થતી. હવે એ લાઇફસ્ટાઇલ ડિઝીઝ થઈ ગયો છે. લાઇફસ્ટાઇલ એટલે આપણે આપણું જે જીવન જે રીતથી હવે ચેન્જ થયું છે, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર અને મોબાઈલના કારણે, એટલે એના કારણે લોકોમાં યંગ એજમાં હવે આ સ્પાઇનની તકલીફો વધારે થતી હોય છે. અને અગેન જેમ મેં કહ્યું એમ કે અત્યારે અમારી OPDમાં પહેલાં એવું હતું કે બહુ ઉંમરલાયક લોકો જ આવતા, પણ અત્યારે 25થી લઈને 45 વર્ષની ઉંમરવાળા લોકોનું પણ એટલું જ કોન્ટ્રીબ્યુશન અમારી OPDમાં હોય છે. એટલે પ્રોબ્લેમ્સ આપણને લાગતો હોય છે એના કરતાં વધારે અને
યંગ અને પ્રોડક્ટિવ એજમાં થઈ રહ્યો છે. એટલે જે લોકોએ ખરેખર તો આપણે કામ કરવાના સમયમાં આપણે ઘણી વખત આવી બીમારીઓના કારણે ઘરે રહેવું પડતું, એટલે આપણું પ્રોડક્ટિવિટી પણ ઘણી ઓછી થઈ જતી હોય છે. એટલે આઈ ગેસ કે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટાઈમ કે આપણે યંગ જનરેશનને આ વસ્તુમાં વાકેફ કરીએ કે હાઉ વી કેન ટેક કેર ઓફ સ્પાઇન. આપણા જે મણકા અને કરોડરજ્જુ છે તો એના આપણે કેવી રીતે બેસ્ટમાં બેસ્ટ સાચવી શકીએ, તો એના અમુક ટિપ્સ ને એવું આપણે જોશું. સો સ્પાઇન શું છે? તો આપણે જ્યારે પાછળ ગરદનમાં માથાની નીચેથી લઈને પાછળ નીચે કમરના ભાગમાં જે કહીએ ને બેકબોન જેવું જે સ્ટ્રક્ચર છે એ સ્પાઇન છે. તો એના મુખ્યત્વે કામ જોવા જઈએ તો પહેલા બે કામ છે. એક તો કે સ્પાઇન આપણને આવી રીતે એક સ્ટ્રેટ આપવાનું રાખવાનું કામ કરે છે. એટલે કોઈ પણ બિલ્ડિંગને જેમ સ્ટ્રક્ચરલ સપોર્ટ માટે પિલર હોય એમ સ્પાઇન આપણા બોડીનો પિલર છે કે જેના ઉપર આપણું બોડી આવી રીતે ટાઈટ ઊભું રહી શકું છે. નહીંતર બી આપણે સ્પાઇન કાઢી નાખો ને કોથળાની જેમ આપણે પણ નીચે પડી જઈએ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ ફંક્શન ઓફ સ્પાઇન. બીજું ઇમ્પોર્ટન્ટ ફંક્શન જે છે એ આપણને સારી મુવમેન્ટ કરી આપવાનું છે. આ જ સ્ટ્રક્ચર જો ખાલી ફિટ કરી દીધું હોય લોખંડના સળિયા જેવું તો આપણે ક્યાંય હલી ચલી શકીએ નહીં. વાંકા વળવું, નીચે પડવું, જે પણ એક્ટિવિટી આપણે કરી શકીએ છીએ ના કરી શકીએ. એટલે સ્પાઇન છે એ આમ બહુ અલગ પ્રકારનું ભગવાને સ્ટ્રક્ચર બનાવ્યું છે કે આમ રોડ જેવું સ્ટ્રક્ચરલ સપોર્ટ છે પણ એ એટલું ફ્લેક્સિબલ છે કે તમને મુવમેન્ટ પણ આપી શકે. તો સપોર્ટ બી આપે છે અને મુવમેન્ટ બી આપે છે. એટલે આ એક અલગ જ પ્રકારનું છે. નોર્મલી કેવું હોય કે જે વસ્તુ બહુ ફ્લેક્સિબલ ને બહુ હલતી હોય તો સપોર્ટ ના આપી શકે, ને જે વસ્તુ બહુ સપોર્ટ આપી શકતી હોય કદાચ હલી ના શકે. સો આ એક અલગ જ પ્રકારનું અંગ છે કે સપોર્ટ પણ એટલો સારી રીતે આપે છે અને એનું લચીલાપણું પણ એટલું જ સરસ છે. એટલે એ એનું એક બીજું કામ છે. અને ત્રીજું કામ જે છે એ છે કે આપણા બોડીમાં બ્રેઇનની અંદરથી જે સ્પાઇનલ કોર્ડ નીકળે, એટલે બ્રેઇન આપણા આખા બોડીની હલનચલન અને બધી વસ્તુઓનું જે સંવેદનાઓનું વહન કરતી નસો છે એ બ્રેઇન સુધી પહોંચતી હોય છે. પણ આ પહોંચતી વખતે જેમ નદીઓ ભેગી થઈ અને નાની નાના ઝરણા ભેગા થઈને નદી બનાવે એમ આપણા નસ બધી ભેગી થઈને સ્પાઇનલ કોર્ડ બનાવે. એ સ્પાઇનલ કોર્ડ પછી આખા બોડીને આપણા બ્રેઇન સાથે કનેક્ટ કરે. પણ એ સ્પાઇનલ કોર્ડ જો છે એને પણ પ્રોટેક્શનની જરૂર પડે, કારણ કે ઇટ ઇઝ નર્વસ ટિશ્યુ છે અને બહુ જ સેન્સિટિવ હોય. એટલે એનું જે એનકેસિંગ જે કહીએ કે જેમ આપણી લોખંડની પાઇપમાંથી વાયર જતા હોય તો પછી એને વાયરને ડેમેજ ન થાય, એવી રીતે સ્પાઇન પણ એક એવું પોલાણવાળું સ્ટ્રક્ચર ડેવલપ કરી આપે છે કે જેની અંદરથી સ્પાઇનલ કોર્ડ અને નર્વ્સ જતા હોય. એટલે એને કોઈ પ્રકાર કોઈ પાછળથી આપણને ભાઈબંધ ગુંબો મારે તો આપણને સ્પાઇનલ કોર્ડને ડેમેજ એટલા માટે નથી થતું હોતું. બરાબર છે. સો આ નોર્મલી સ્પાઇનનું સ્ટ્રક્ચર આવી રીતનું હોય છે. અને એમાં ગ્રાફિક્સમાં તમે જેમ જોઈ શકો છો એમ એકચ્યુઅલી બધા આપણે નોર્મલ માણસને ખબર છે કે સ્પાઇન એટલે મણકા. ઓકે, સો મણકા શું છે? તો મણકા નાના નાના હાડકાના ટુકડા છે કે જે એકબીજા ઉપર બેસેલા હોય અને એ બે મણકાને વચ્ચે ગાદી હોય. એટલે આ જે પેલું લચીલાપણું છે ને એ ગાદીના કારણે આવે અને જે સ્ટ્રક્ચરલ સપોર્ટ છે એ પેલા હાડકા અને એની પાછળના જે સાંધા હોય એના લીધે આવે. એટલે મણકાની પેયર્સ હોય, ગરદનમાં 7 મણકા હોય, પીઠના ભાગમાં 12 હોય, કમરના ભાગમાં 5 હોય અને એની નીચે જે પૂંછડીના હાડકું છે તે 5 અને 9 4 એમ 9 મણકા એકબીજા સાથે જોડાયેલા હોય. સો આ નોર્મલી સ્ટ્રક્ચર આવું હોય. બે મણકા વચ્ચેની ગાદી હોય જે આપણને આ મુવમેન્ટ કરવામાં આપણને હેલ્પ કરતી હોય. હા, સો હવે આપણને એમ થાય કે સ્પાઇનમાં અલગ અલગ કયા પ્રકારના પ્રોબ્લેમો થઈ શકે. સો 80% પ્રોબ્લેમો છે ને એ ઘસારાના લીધે અને આજે આપણે કહીએ ને કે લાઇફસ્ટાઇલના કારણે થતા હોય છે. દરવાજો છે તો એને મજાગરા અમુક વર્ષો પછી કીચુડ અવાજ કરવાના છે અને અમુક વર્ષો પછી બગડી જશે તો એને કાં તો ઓઇલિંગ કરવું પડે કાં તો ચેન્જ કરવું પડે. સો સિમિલરલી જ્યાં પણ મુવમેન્ટ થતી હશે ને એ વસ્તુમાં ઓલવેઝ ઘસારો લાગે. જ્યાં મુવમેન્ટ નહીં થતી હોય ત્યાં ઘસારો લગભગ નહીં લાગે. એટલે મોટાભાગની 80% જે સ્પાઇનના પ્રોબ્લેમો છે ને એ આપણા ઘસારાના લીધે ઉંમર વધતી હોય ને ત્યાં સુધી આપણે 25 વર્ષ 50 વર્ષ જીવ્યા હોય તો એના કારણે જે વાપર્યું હોય એ વાપરવાના લીધે એનો ઘસારો લાગ્યો હોય. સો 80% એના લીધે થતું હોય છે. એટલે બેક પેઇન છે, નેક પેઇન છે અને ડીજનરેટિવ સ્પાઇન કન્ડિશન છે. આજે પહેલા બે પોઈન્ટ છે એ બધા જ ઘસારાના લીધે નોર્મલી થતા હોય છે. અને ડીજનરેટિવ સ્પાઇન કન્ડિશનમાં અલગ અલગ ગુજરાતી ટર્મિનોલોજી કહીશ તો તમને સ્ટ્રાઇક થશે કે સ્લીપ ડિસ્ક એટલે આપણે ગાદી ખસી જવું, એ ઘસારાના લીધે ઘણી વખત થતું હોય. કેનાલ સ્ટીનોસિસ એટલે ઉંમરના લીધે નસનો દબાણ થવું. એ થોરેસિક માઇલોપથી એવું જ દબાણ જ્યારે ઉપર પીઠના ભાગમાં થાય તો એને થોરેસિક માઇલોપથી કહેવાય. અને સ્પોન્ડાઇલોલિસ્થેસિસ એટલે મણકો ખસવો. એટલે આ બધા 2 કે 3 ગાદી ખસવી, મણકો ખસવો, નસ દબાવી, આ જે ટર્મિનોલોજી છે એ મેડિકલ ટર્મિનોલોજીમાં આવી રીતે કહેવાય. ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકા પોચા થઈ જવાય. એટલે ઉંમર વધે એમ
બોડીમાં કેલ્શિયમ ઓછું થાય એટલે એના લીધે જે મણકાનો જે સ્ટ્રક્ચર હોય એ થોડું આપણું વીક થતું હોય છે, એટલે એને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. સ્પાઇન ડિફોર્મિટી કે કાઇફોસ્કોલિયોસિસ એટલે સાદી ભાષામાં કહીએ તો ખૂંદ, બરાબર છે. ઘણા લોકો કાં તો આમ આગળ ઝૂકેલા હોય એટલે પાછળ એને થોડું ખૂંદ જેવું દેખાતું હોય, અથવા ઘણી વખતે નાના બાળકો છે તો આમ એસ અથવા સી શેપ કર્વેચર વાળા હોય, તો એ એમની ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ છે, એટલે એ અલગ તકલીફ છે. પછી સ્પાઇનમાં પણ ફ્રેક્ચર થઈ છે. ઘણી વખત આપણે સાંભળ્યું કોઈ માણસ કામ કરતો હોય, લીમડા પર ગામડામાં કંઈક કરવા ચડ્યો હોય ને પડ્યો હોય તો એના મણકામાં ફ્રેક્ચર થઈ જાય, તો એ ફ્રેક્ચર પણ થઈ શકે. સ્પાઇનમાં ઇન્ફેક્શન પણ થઈ શકે, એટલે ઘણા ઓછા લોકોને આની જાણ હોય, જેના કદાચ સગાવાલામાં કોઈને થયું હોય તો એમને ખ્યાલ હોય, બાકી નોર્મલી લોકો અમને એવું પૂછે કે મણકામાં કેવી રીતે ઇન્ફેક્શન થાય. પણ બોડીમાં જ્યાં જ્યાં લોહી પહોંચી શકે ત્યાં લોહી દ્વારા આવા કીટાણુઓ ત્યાં સ્પ્રેડ થઈને ઇન્ફેક્શન કરી શકે, એટલે સ્પાઇનમાં પણ ઇન્ફેક્શન થઈ શકે. અને ઇન્ડિયામાં ટીબી એટલું બધું કોમન વાયરસ બેક્ટેરિયા છે કે જે લગભગ આપણામાંથી બધાની અંદર જ પડેલો હશે, અને જ્યારે બી એને ઓપોર્ચ્યુનિટી મળે છે, આપણી ઇમ્યુનિટી ઓછી થાય છે, ત્યારે એક્ટિવેટ થઈને આપણને રોગ તરીકે આપણા બોડીમાં ફેલાવાનું સ્ટાર્ટ થાય. એટલે ટીબી પણ 80% ઇન્ફેક્શન અમારા સ્પાઇનના જે હોય ટીબીના ઇન્ફેક્શન જ હોય છે. એના સિવાય સ્પાઇનમાં પણ ગાંઠ થઈ શકે, એટલે જેમ નોર્મલ બોડીની અંદર કોઈ પણ અંગમાં ટ્યુમર ડેવલપ થઈ શકે એવી રીતે સ્પાઇનમાં પણ ટ્યુમર ડેવલપ થઈ શકે. અને સીવી જંક્શન પ્રોબ્લેમ એટલે અહીંયા ગરદન, આપણું કરોડરજ્જુ, આપણું સ્કલ, ખોપડી અને સ્પાઇન આ બે જ્યાં ટચ મેલાપ થતો હોય એ લેવલના પ્રોબ્લેમ છે ને સીવી જંક્શન. તો આ બધા અલગ અલગ પ્રકારના સ્પેક્ટ્રમ ઓફ ડિઝીઝ અમે નોર્મલી ટ્રીટ કરતા હોઈએ, અને આમાંથી 80% મેં કીધું એમ ઘસારો, ગાદી, નસ દબાવી એ લોકો જ આવતા હોય છે. હવે આપણને આના ઉપરથી ખબર કેવી રીતે પડે? આવું તો બધું અંગ્રેજીમાં અને મેં તમને મેડિકલ ટર્મિનોલોજી લીધી કહી. હવે તમને પોતાને અથવા તમારા ફેમિલીમાં કે આજુબાજુના ફ્રેન્ડ સર્કલમાં તમને કેવી રીતે ખબર પડે કે આને તો સ્પાઇનની તકલીફ છે? ઘણી વખત અમે આ જ્યારે સ્લાઇડ બતાવી ત્યારે ઘણા લોકોને સ્ટ્રાઇક થયો, ઓહો આની સ્પાઇનની તકલીફ, કે એમને તો મગજમાં બીજે કંઈક કનેક્શન ચાલતું હોય કે આ બીજા કંઈ આ તકલીફના લીધે થયું હશે. સો ડેફિનેટલી લોકોને એ તો ખબર જ છે કે કમર અને ગરદન એટલે આજે સ્પાઇનનું અંગ છે ત્યાં ક્યાંય પણ પેઇન થાય તો એમાં સ્પાઇનનો પ્રોબ્લેમ હોઈ શકે. પછી જે લોકોને સ્લીપ ડિસ્ક કે હોય તેમ ગુજરાતી ભાષામાં આપણે જેમ રાંઝણ કહીએ છીએ, સાયટિકા, તો એ સ્પાઇનમાં ક્યાંય બી નસ દબાતી હોય એટલે એ નસ છેક સુધી જ્યાં જાય ત્યાં સુધી એ પેઇન તમને કરે. એ પેઇન બી કરી શકે, ખાલી જણજણાટી પણ આવી શકે, બર્નિંગ સેન્સેશન પણ કોઈ પેશન્ટમાં આવતું હોય, ભારેપણું પણ આવતું હોય. સો આ બધા જે કમરમાંથી લઈને નીચે પગ સુધીના સિમ્ટમ્સ છે એ પણ સ્પાઇનના લીધે થઈ શકે. ઇનએબિલિટી ટુ વોક એન્ડ સ્ટેન્ડ ફોર લોંગ ડ્યુરેશન એન્ડ ડિસ્ટન્સ, એટલે તમે કદાચ આજે ઘરે જઈને તમે ઓબ્ઝર્વ કરજો, અથવા તો ઘરડા મા બાપ હોય આપણા કે જે 55, 60, 65 ક્રોસ કરી રહ્યા છે, ગ્રેજ્યુઅલી એમનું ચાલવાનું અને ઊભા રહેવાનું ઓછું થતું જાય છે. થોડું ચાલે એટલે બેસી જવું પડે, બહુ લાંબો સમય સુધી કામ ના કરી શકે, લાંબો સમય સુધી ઊભા ના રહી શકે. જો આ હાંફી જવાના લીધે થતું હોય તો એ સ્પાઇનનો પ્રોબ્લેમ નથી, પણ અમુક ડિસ્ટન્સ ચાલ્યા પછી પગમાં ખાલી ચડી જાય, ઊભા ના રહી શકે, લાંબો સમય પગ ભારે ભારે થવા માંડે, ઘણા લોકોને પગમાંથી ચપ્પલ નીકળી જતા હોય એવી ફિલિંગ આવતી હોય, તો આ બધું સ્પાઇનમાં નસ દબાવવાના લીધે થાય. અને બીજું જે છે ઇમ્બેલેન્સ, એટલે ગરદનમાં જે કરોડરજ્જુ આપણું મેઇન છે, ગરદન અને પીઠમાં, એ જે કરોડરજ્જુ પર જો દબાણ થાય તો માણસને વધારે, એટલે સ્પાઇનલ કોર્ડ પર કોમ્પ્રેશન આવે ને તો એ થોડું ક્રિટિકલ સ્ટેટસ થઈ જતું હોય છે, એમાં માણસનું ચાલવાનું બેલેન્સ જતું રહે. અને ગરદનમાં હોય તો હાથની આંગળીઓથી જે થતા હોય કે આપણે બટન ભરાવવા હોય, ચમચીથી કંઈક ખાવું હોય, અથવા તો રાઇટિંગ કરવાનું હોય, અથવા તો જે એકાઉન્ટમાં છે એમને પૈસા ગણવાનું હોય, તો આંગળીઓથી જેટલી એક્ટિવિટી થતી હોય તો એ લોકોને તકલીફ પડી શકે છે જો ગરદનમાં દબાણ થતું હોય તો. અને લોસ ઓફ બોવેલ બ્લેડર, એટલે યુરિન અને ટોયલેટનો કંટ્રોલ જો કોઈને ઓછો રહેતો હોય, કે જલ્દી જવું પડે, કે ખબર ના પડતી હોય, કે અનાયાસે થઈ જતું હોય, તો એ પણ સ્પાઇનમાં ક્યાંક નસ દબાતી હોય તો, કારણ કે અલ્ટિમેટલી કંટ્રોલ બ્રેઇન થ્રુ સ્પાઇનલ કોર્ડ થ્રુ થતો હોય છે, એટલે હાથ, પગ અને યુરિન ટોયલેટમાં કોઈ પણ પ્રકારના લક્ષણો આવે તો એ સ્પાઇનના લીધે હોઈ શકે છે. સ્પાઇનના લીધે જ હોય એવું જરૂરી નથી, બ્રેઇન બી હોઈ શકે, સ્પાઇનલ કોર્ડમાં દબાણ હોઈ શકે, સ્પાઇનલ કોર્ડ અંદરથી સુકાતું હોઈ શકે, સો ઘણી બધી, પણ અલ્ટિમેટલી નર્વસ સિસ્ટમ રિલેટેડ ફરિયાદો ગણી શકાય. હવે આપણે છે ને 3 રીતે આપણે આના પ્રેઝન્ટેશનના શરૂઆતના ભાગમાં હું તમને કોમન સિનારીઓ વાળા 3 ડિઝીઝ છે તો એને આપણે કેવી રીતે અમે ઠીક કરતા હોય, એને કેવી રીતની થોટ પ્રોસેસ સાથે અમે એને ટ્રીટમેન્ટ કરતા હોય છે એ જાણીશું. અને સેકન્ડ પાર્ટ જે છે એમાં આપણે હવે આવી વસ્તુઓ, એટલે જે કોમન મેં કીધું કે આ લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે, તો એવું શું કરવાથી આપણે આ લાઇફસ્ટાઇલ ડિઝીઝને એવોઇડ કરી શકીએ એ જાણીશું.
સો નોર્મલી 3 અલગ અલગ પ્રકારના સિનારીઓ અમારી જોડે આવતા હોય છે. જે યંગ છોકરાઓ હોય કે યંગ લોકો હોય તો એ લોકો નોર્મલી બેક પેઇન સાથે જ આવતા હોય, અને એ પર્ટિક્યુલરલી લાઇફસ્ટાઇલના લીધે મેં કીધું એમ કે ભાઈ એ લોકોને હવે કામ જ એવું બેઠાડું થઈ ગયું છે કે કોઈ ફિઝિકલ વર્કઆઉટ કે કંઈ હોતું નથી, એટલે એ એક છે. 47 to 55 યર એજ વાળું પેશન્ટ હોય તો એને પણ સ્લીપ ડિસ્ક હોઈ શકે છે, ગાદી ખસી ગઈ હોય તો આવી તકલીફ થઈ શકે. અને ઓલ્ડ એજ પેશન્ટમાં નોર્મલી ઘસારાના લીધે તકલીફો થતી હોય છે. સો ટિપિકલ પ્રેઝન્ટેશન એટલે એક્યુટ બેક પેન. એક્યુટ બેક પેન એટલે સડનલી કોઈને કમરમાં દુખાવો ચાલુ થઈ ગયો હોય. આવું છે ને નોર્મલી 10માંથી 8 લોકોને લાઈફમાં એક વખત તો થતું જ હોય છે. તો 80% ચાન્સ છે કે આપણામાંથી કોઈકને ક્યારેક ને ક્યારેક લાઈફમાં કમરનો દુખાવો થયો, ભલે પછી એક ગોળી ગળવાથી મટી ગયો પણ થઈ શકે ખરો. અને એવા પેશન્ટમાં દુખાવાની સાથે સાથે જો પગમાં દુખાવો ઉતરતો હોય, ખાલી ચણચણાટી થવા માંડે, તો જે આપણે કે રાંજણ કે સાયટિકા કહી છે, આને સ્લીપ ડિસ્ક કહેવાય. સો આ જે છે એ સ્લીપ ડિસ્કના સિમ્ટમ્સ છે. ફોર્ચ્યુનેટલી 80% સ્લીપ ડિસ્કના પેશન્ટો એની મેળે દવાથી ને આરામથી સારા થઈ જતા હોય છે. બહુ રેરલી એમાં સર્જરીની જરૂર પડતી હોય. એટલે એનું અમે અલ્ગોરિધમ જે બનાવ્યું છે અમારા મગજમાં, ઘણી વખત પેશન્ટને બી એવું થાય કે સાહેબ આ કેવી રીતે વિચારતા છે કે આને શું પ્રકારની ટ્રીટમેન્ટ આપવી. એ અમે કંઈ હંબક ના બોલતા હોઈએ કે ઓકે આ, કારણ કે એક જ સરખો એમઆરઆઈ વાળા 2 પેશન્ટમાં કદાચ ટ્રીટમેન્ટ અલગ હોઈ શકે. એટલે એનો જે અલ્ગોરિધમ છે એ અમને ખ્યાલ છે કે આવી રીતે પ્રેઝન્ટેશન હોય તો એ રીતે અમે સલાહ આપતા હોઈએ. જો પેશન્ટને ન્યુરોલોજીકલ વીકનેસ, જો નીચેનો પાર્ટ કે આ નસ દબાવવાના લીધે નસ કામ કરતી બંધ થઈ ગયો હોય, પગમાંથી ચપ્પલ નીકળી જતા હોય, ફૂટ ડ્રોપ થઈ ગયો હોય, યુરિન ટોયલેટનો કંટ્રોલ જતો રહ્યો હોય, ગરદનની ગાદીના કારણે આ ખભો ઊંચો થવાનો બંધ થઈ ગયો હોય, ટૂંકમાં કોઈ નસ કામ કરવાનું જો બંધ કરે ને તો અમે સ્ટ્રેટ ફોરવર્ડ અમારો આન્સર સર્જરી હોય. કારણ કે એ આપણે જેટલું જલ્દી એ નસને ખોલીશું એટલી એ જલ્દી કામ કરતી ફરીથી ચાલુ થશે. એટલે એમાં સર્જરી ઇમરજન્સીમાં કરવી પડે. પણ જો ખાલી દુખાવો પગ પૂરતો જ સીમિત હોય તો પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે તમારા કેસમાં સર્જરીની જરૂર પડશે કે નહીં એ ટાઈમ પર ડિપેન્ડ કરે છે. બરાબર. ટાઈમ કેમ? ઘણા લોકોને અમારે ત્યાં આવે ને કે 2-3 મહિનાથી તકલીફ હોય, 4 મહિનાથી તકલીફ હોય, ને પછી કહીએ કે તમને તો 4 મહિનાથી તકલીફ છે, સારું નથી થયું, તો હવે સર્જરીની જરૂર પડશે. એટલે એવું કે સાહેબ અમે તો હજી ક્યારે દવા આની કરાઈ જ નથી. પણ એકચ્યુઅલી સ્લીપ ડિસ્કમાં કોઈ દવા હોતી જ નથી. ઇટ ઇઝ જસ્ટ ટુ મેક યુ કમ્ફર્ટેબલ. પેશન્ટને અમે કમ્ફર્ટેબલ બનાવી દેતા હોઈએ દવાથી. બાકી દવા એ ગાદીની અંદર નથી લઈ લેતી. એ સમય જ એની મેળે એનું તે કહીએ આપણે નેચરલ હિલિંગ જે કહીએ ને એ જ થતું હોય છે. અને લિટરેચર પ્રમાણે, સંશોધન પ્રમાણે નેચરલ હિલિંગનો ટાઈમ 2 મહિનાનો છે. 2 મહિનાની અંદર જે પણ પ્રકારનું નેચરલ હિલિંગ થવાનું એ થઈ જ જાય. બરાબર. 2 મહિના પછી ના થયું હોય તો સમજી લેવાનું કે હવે આ નેચરલ હિલિંગ આનું થવાનું નથી, એટલે હવે અમારે કંઈક ઇન્ટરવેન્શન બહારથી કરવું પડે. એ ઇન્ટરવેન્શન કાં તો પેઇનનું ઇન્જેક્શન હોય કે ભાઈ જે નસ દબાતી હોય નસને બેરું કરવાનું ઇન્જેક્શન આપીએ, અથવા તો સર્જરી સજેસ્ટ કરીએ. સો એવી રીતે અમારું આ અલ્ગોરિધમ અમે ડેવલપ કરેલું હોય. બીજું જે પ્રેઝન્ટેશન છે એ ઓલ્ડ એજ, મિડલ એજ મેન હોય કે જેમને કમરનો દુખાવો થતો હોય 35થી લઈને 45-55 વર્ષમાં, કે એમને બી લાંબા સમયથી કમર દુખતી હોય, પગમાં ખાલી જણજણાટી થતી હોય. અને સોરી, આ ઓલ્ડ એજ પ્રેઝન્ટેશન છે. મિડલ એજ એના પછી આવશે. સો ઓલ્ડ એજ લોકો જે હોય, સિનિયર સિટીઝન હોય, તો એમને આવું લાંબા સમયથી દાદાને કહીએ, દાદા સાહેબ કમર તો 10-15 વર્ષથી દુખતી હતી, પણ હમણાં 2 વર્ષથી હવે પગ પકડાવા માંડે છે. સો આ ટિપિકલ પ્રેઝન્ટેશન આવું હોય કે કમરનો ઘુસારો તો વહેલેથી ચાલુ થઈ ગયો હોય, પણ એક લેવલ પછી જ્યારે નસ પર દબાણ ચાલુ થાય એટલે આ પગની ફરિયાદો ચાલુ થાય. એટલે પછી એક સાહેબ પહેલા તો હું મંદિરે ચાલવા જતો, હવે તો મંદિરે જઈને આવવું હોય તો વચ્ચે 2 વખત બેસવું પડે છે. જે લોકો ગામડેથી આવતા હોય કદાચ પહેલા એવું કે સાહેબ ખેતરમાં જઈને આવતા તકલીફ નથી, અત્યારે તો 2 વખત રસ્તામાં બ્રેક લેવો પડે. સો આ બધા જે સિમ્ટમ્સ છે એ ઓલ્ડ એજમાં થતા હોય એનું મેઇન કારણ છે કમરમાં ઘસારાના લીધે નસ દબાણ થવું. હવે આની અંદરનું ડિસિઝન મેકિંગ પણ બહુ જ સિમ્પલ રીતે અમે નક્કી કરતા હોઈએ કે ભાઈ એમઆરઆઈની અંદર કોઈ પણ ઘસારાને લીધે નસ પર દબાણ થતું હોય એટલે પેશન્ટને પગમાં દુખાવો ઉતરે. હવે પગમાં ખાલી દુખાવો ઉતરતો હોય ને તો એ એક કંઈ સર્જરીનું ઇન્ડિકેશન નથી. એના લીધે દર્દીને તકલીફ શું પડી રહી છે ને એના ઉપરથી અમે ડિસિઝન લેતા હોઈએ. એટલે જો પેશન્ટનું ચાલવાનું 40 મિનિટથી વધારે હોય તો પછી કંઈ કરવાનું નહીં, ખાલી મેડિસિન આપીને એમનું પેઇન ઓછું કરવાનું. કારણ કે એમની એક્ટિવિટી લેવલ ડાઉન નથી થયું. 40 મિનિટ ચાલી શકે છે, મતલબ કે એટલીસ્ટ એ 2 કિલોમીટર 3 કિલોમીટર ચાલી શકતા હોય. કારણ કે આ પરિસ્થિતિ પૂરેપૂરી જે છે ને એ ક્વોલિટી ઓફ લાઈફ માટેની સર્જરી અમે નોર્મલી ઓલ્ડ એજમાં કરતા હોઈએ. એટલે જો 40 મિનિટથી વધારે ચાલતા હોય દેટ મીન્સ એમની ક્વોલિટી ઓફ લાઈફ સારી જ હોય. 2 વખત ક્યાંક સવાર સાંજ મંદિરે જવું હોય તો જઈ શકે, ગાર્ડનના 5 રાઉન્ડ મારવા હોય તો મારી શકે. તો એમને આપણે કંઈ ના કરતા હોય, ખાલી મેડિસિનથી કંટ્રોલ કરતા હોઈએ. જે લોકોનું
અને એ લોકોને જ્યારે વોકિંગ ઓછું થતું 20 મિનિટથી ઓછું થાય, એટલે જ્યારે વોકિંગ ઓછું થઈ જાય ને એમનું એક્ટિવિટી લેવલ ડાઉન આવે, જે લોકો એકદમ ઇન્ડિપેન્ડન્ટ હોય, આપણી જનરેશનના લોકો કેવું છે, બધા એક્ટિવ છીએ, અને હવે સડનલી જ્યારે 15 વર્ષ પછી આપણને કોઈ કહે કે તમે પહેલા 5 કિલોમીટર ચાલતા, હવે પેશન્ટ કે પહેલા તો 5 કિલોમીટર ચાલતા, હવે હું 1 કિલોમીટર ચાલુ મને બેસી જવું પડે છે. એટલે એમની ક્વોલિટી ઓફ લાઈફ પછી ગ્રેજ્યુઅલી ઓછી થવા માંડે, જે એન્જોય કરતા હતા લાઈફ, જે ફરવા જતા હતા, નથી કરી શકતા. તો 20 મિનિટ ઇઝ અવર કટ ઓફ લાઈફ, કે જ્યારે માણસ 20 મિનિટથી વધારે ના ચાલે, એનો મતલબ કે એમની ઘણી બધી એક્ટિવિટી હેમ્પર થતી હોય, મંદિરે જવું હોય, બજારમાં જવું હોય, લાઈનમાં ક્યાંક મેરેજમાં જઈને ઊભા રહેવું હોય, તો આ બધી વસ્તુમાં એમને તકલીફ પડે. તો પછી અમે સર્જરી એડવાઇસ કરતા હોઈએ. ઇન બિટવીન ડિપેન્ડિંગ ઓન કે દબાણ કેટલું છે, પેશન્ટની ડિમાન્ડ શું છે, એના ઉપર ડિસિઝન લેતા હોઈએ. ઘણા લોકો રોજ કલાક ચાલતા હોય, એમને 25 મિનિટ થાય તો એના ગમતું હોય, એટલે ધેન વી વિલ હેવ ટુ ફાઇન ટ્યુનિંગ કે પેશન્ટની ડિમાન્ડ શું છે. અને અમુક લોકો એવા હોય કે ગામડામાં કોઈક માજી હોય કે એમને તો 15 મિનિટ ચાલે તો બી ક્યાં મારું કામ થઈ જાય છે, તો પછી અમે એને ટાઇટ્રેટ કરતા હોઈએ કે પેશન્ટની ડિમાન્ડ શું છે, વેધર દે આર હેપી વિથ વોટ એવર દે હેવ ઓર નોટ. પેશન્ટ અડધો કલાક બી ચાલતું હોય પણ ખુશ ના હોય કે ના મારા સાહેબ કલાક ચાલુ એટલું તો જોઈએ જ, તો પછી સર્જરી એડવાઇસ કરતા હોય. એટલે એ વચ્ચેનો જે ટાઈમ પીરિયડ હોય એમાં અમે ટાઇટ્રેટ કરતા હોઈએ ડિપેન્ડિંગ ઓન ધ પેશન્ટ્સ ડિમાન્ડ. અને લાસ્ટ પ્રેઝન્ટેશન જે છે એ ખાલી કમરના દુખાવાનું છે, એટલે આપણે પહેલા ગાદી ખસેલી જોઈએ, પછી ઉંમરલાયક લોકોમાં જે નસ દબાય છે જોઈએ, અને હવે જે મોસ્ટ કોમન પ્રોબ્લેમ જે આપણા બધાનો છે કે ભાઈ બધા લોકોને નોર્મલી હવે કમર દુખવા માંડી હોય, તો એ મિકેનિકલ બેક પેન કહેવાય. મિકેનિકલ બેક પેન એટલે ધેર ઇઝ અ ઇમ્બેલેન્સ બિટવીન આપણું જે સ્પાઇન આપણા બોડીનો લોડ જે લઈ શકવાની કેપેસિટી ધરાવે છે એ, અને એનો લોડ, આ બે એટલે કેપેસિટી અને લોડ, એ બે વચ્ચેનું ઇમ્બેલેન્સ એટલે મિકેનિકલ બેક પેન. બરાબર છે. અને એના ટિપિકલ પ્રેઝન્ટેશન કેવું હોય કે ભાઈ ખાલી કમર જ દુખતી હોય, જ્યારે સવારે ઉઠી ત્યારે પહેલો કલાક બહુ પેઇનફુલ હોય, જેવી એક્ટિવિટી ચાલુ થાય એટલે રિલીફ થઈ જતું હોય, અથવા તો જ્યારે બેસીને કામ કરવાનું આવતું હોય ત્યારે પેઇન વધારે થાય, એક ધારું બેસવામાં આવે તો વધારે થાય, ઉભારે ચાલે તો એમને કોઈ તકલીફ ના થાય. તો આ ટિપિકલ સિમ્ટમ્સ અત્યારે મેક્સિમમ અમારા પેશન્ટમાં જોવા મળતા હોય છે. સો આને આપણે મિકેનિકલ બેક પેઇન કહેતા હોઈએ, અને એનું મેં કીધું એમ બે જ કારણ હોય, એક કાં તો લોડ ઓછો થયો હોય, કાં તો એની સ્ટ્રેન્થ ઓછી થઈ છે, અથવા તો સ્પાઇન ઉપરનો લોડ વધી ગયો છે, અથવા તો બંનેનું કોન્ટ્રીબ્યુશન છે. સો આ 3 કારણોના લીધે ઇન્ડિપેન્ડન્ટલી અથવા ઇન કોમ્બિનેશન આ તમને આપણને બેક પેન કરી શકે. હવે એની જે ટ્રીટમેન્ટ ગાઈડલાઇન્સ છે એ આવી રીતની હોય. એક્યુટ બેક પેન એટલે સડનલી કોઈને કંઈ દુખાવો થતો નથી, પણ સડનલી જ છેલ્લા 1 મહિનાથી દુખાવો ચાલુ, વિધિન લાઈક શોર્ટ ડ્યુરેશન હિસ્ટ્રી છે, તો એની અંદર અમે રેડ ફ્લેગ્સ જોતા હોય કે એવું કોઈ સાઇન છે કે જે સિરિયસનેસ બતાવે છે. અને એવી સિરિયસનેસ બતાવવા વાળું કોઈ પણ રેડ ફ્લેગ હોય ને, તો એ આપણે આના પછીની એક સ્લાઇડમાં હું બતાવી દઉં તમને. તો આ બધા રેડ ફ્લેગ્સ છે. એટલે કમરના દુખાવા સાથે આમાંનું કંઈ પણ હોય ને, તો એને તમારે ક્યારેય ટાળવાનું નહીં કે આ તો મટી જશે એવું નહીં, બીકોઝ ધીઝ આર સમથિંગ વિચ સજેસ્ટ કે કંઈક અંદર બોડીની અંદર સિરિયસ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. પહેલું, જ્યારે કમરનો દુખાવો પહેલી જ વખત 20 વર્ષથી નાના બાળકમાં થાય, બાળકોમાં નોર્મલી ઘસારો ના હોય, 20 વર્ષ સુધી કંઈ ઘસારો ના લાગે, એટલે એમને જ્યારે કમર દુખે એટલે મગજમાં એલર્ટ થવું જોઈએ કે કંઈક અલગ ખોટું બોલતું હોય બાળક, તો કે પેટનો દુખાવો જ કે ક્યારે એમ ના કે મને કમર દુખે છે. બરાબર. એટલે બાળકોમાં બેક પેઇન 20 વર્ષથી નાનો હોય તો રેડ ફ્લેગ ગણાય. બીજું, 70 વર્ષ સુધી ક્યારેય દુખી ના હોય, પછી સડનલી પેઇન થાય તો અગેન રેડ ફ્લેગ છે. બરાબર છે. આમાં એવા પેશન્ટોની ગણતરી આપણે નથી કરવાની જેને 20 વર્ષથી દુખે છે અને 70 થી મોટા છે, દેટ ઇઝ ક્રોનિક. પણ જ્યારે પહેલી જ વખતનું પેઇન એમને 70 વર્ષ પછી થયું, તો આપણને એક રેડ ફ્લેગ થાય કે ઘસારો તો એમને ઘણા વર્ષોથી છે, હવે કેમ દુખ્યું? તો કાં તો ફ્રેક્ચર થયું હોય, બોડીમાં ઇન્ફેક્શન થયું હોય, ઉંમરના કારણે કંઈક ગાંઠ કે ટ્યુમર કે કેન્સર ડેવલપ થયું હોય, તો એના માટે આપણે આ રેડ ફ્લેગ્સ બનાવેલા હોય. મિડ બેક પેન એટલે ગરદનમાં ઘસારો લાગે કારણ કે ત્યાં મુવમેન્ટ થાય, કમરમાં ઘસારો લાગે કેમ કે ત્યાં મુવમેન્ટ થાય, પણ વચ્ચેનો પીઠનો ભાગ છે ત્યાં નોર્મલી મુવમેન્ટ ના થાય કારણ કે આપણું આ રીબ કેજ ત્યાં હોય, આપણું જે પાંસળીઓનું સ્ટ્રક્ચર છે એ ત્યાં બહુ મુવમેન્ટ ના થવા દે, એટલે ત્યાં પેઇન થાય તો અગેન રેડ ફ્લેગ અગેન કે ભાઈ ત્યાં ફ્રેક્ચર, ઇન્ફેક્શન કે ગાંઠ થઈ શકતું હોઈ શકે. સેમ વસ્તુ ફીવર, ભૂખ ના લાગતી હોય કે વજન અનએક્સપેક્ટેડલી ઓછું થતું હોય ને એવા પેશન્ટમાં કમર દુખતી હોય, તો અગેન આ બધા સાઇન્સ જે છે એ ઇન્ફેક્શન અને ટ્યુમર ગાંઠના છે, એટલે એની સાથે જો કમર દુખતી હોય તો અમારે કોરિલેટ કરવું પડે. રાત્રે પેઇન થતું હોય, નોર્મલી કમરનો દુખાવો એક્ટિવિટી ટાઈમમાં વધી જાય, આરામ કરે તો ઓછું થઈ જાય, પણ આનું રિવર્સ જોવા મળે કે ભાઈ રાતે બી અસહ્ય દુખાવો થતો હોય, પડખા ફેરવવામાં બી દુખતું હોય, તો એ નોર્મલી સાદો કમરનો દુખાવો ના હોઈ શકે, એ તમારું રેડ ફ્લેગમાં ગણાય. એવી જ રીતે
કોઈ માણસને પાસ્ટમાં હિસ્ટ્રી છે, અમુક લોકો હોય કે સાહેબ વર્ષો પહેલા કોથળી કઢાઈ દીધી, કેન્સરની હતી, અથવા તો બ્રેસ્ટ કેન્સર હતું, અને વચ્ચે કંઈ ના થયું અને પછી એમને કંઈક કમરનો દુખાવો થાય, તો અમને તરત એ રેડ ફ્લેગ કે કદાચ એ કેન્સર ત્યાં સ્પ્રેડ તો નહીં થયું હોય, એટલે અમે એક એનો રેડ ફ્લેગ રાખેલો હોય. સ્ટીરોઇડ જે લોકો લાંબા સમયથી યુઝ કરતા હોય, જેમ કે કોઈને વાની તકલીફ હોય અથવા તો અસ્થમાની તકલીફ હોય, તો એવા લોકો બહુ લાંબા સમયથી સ્ટીરોઇડ લેતા હોય. તો સ્ટીરોઇડની એક આડ અસર એ છે કે મણકાને પોચા કરે છે. આપણે ઓસ્ટિયોપોરોસિસ જોયું ને, એવા લોકોને ફ્રેક્ચર થઈ ગયું હોય તો પેઇન થાય, એટલે એ અમારા માટે એક રેડ ફ્લેગ છે. અને બીજા બે છે કે ભાઈ સ્પાઇનમાં વાંકા ચૂકાપણું અને ટ્રોમાની હિસ્ટ્રી, એટલે વાગવાથી કંઈક દુખાવો ચાલુ થયો હોય તો આપણે એ જાણવું પડે કે આમાં ફ્રેક્ચર અથવા તો ગાદી કંઈ ખસી છે કે નહીં. ઓકે, સો આવા રેડ ફ્લેગ હોય તો તરત જ આપણે MRI. ઓકે, સો રેડ ફ્લેગ જો હોય એનો આન્સર યસ હોય ને તો પછી ડોક્ટરને કન્સલ્ટ કરીને MRI કરાવડાવી લેવાનું. MRI નોર્મલ હોય તો બધું ઠીક છે, ના હોય તો પછી જે પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય એ પ્રકારની એની પછી ટ્રીટમેન્ટ કરવી પડે. અને સિમિલરલી જો કોઈ રેડ ફ્લેગ ના હોય તો પછી નોર્મલી એક્યુટ બેક પેન, એટલે લાંબા ટૂંકા સમયનું પેન હોય, એ આરામથી ને દવાથી મટી જતું હોય. અને ક્રોનિક બેક પેન, એટલે જે લોકોને બહુ લાંબા સમયથી પેન ચાલી રહ્યું છે, તો નોર્મલી એ મિકેનિકલ બેક પેન હોય અને એમાં કોઈ રેસ્ટ કે બેલ્ટની જરૂર નથી હોતી. જેમ કે આપણે બેન હતા પ્રવીણાબેન, તો એમને લાંબા સમય 10-12 વર્ષથી દુખાવો છે, તો એમને બેલ્ટ ઇઝ નોટ ધ સોલ્યુશન. એક્યુટ પેન હોય કે જ્યારે સપોર્ટની જરૂર હોય કે ભાઈ સડનલી પેઇન થયું છે એટલે આપણે એ ભાગને આરામ આપતા હોઈએ, તો એ વખતે બેલ્ટ ઇઝ ઓકે. પણ જ્યારે 10-12 વર્ષથી દુખાવો રહેતો હોય તો એને કંઈ સપોર્ટની જરૂર નથી હોતી. એનો જે સપોર્ટ જોઈએ એ અલગ ટાઈપનો સપોર્ટ, બહારથી એક્સટર્નલ સપોર્ટ નથી આપવાનો. એ હું કહીશ શું કરવાનું. સો નોર્મલી નો રેસ્ટ, નો બેલ્ટ, ફિઝિયોથેરાપી કરીને આપણે સપોર્ટ આપતા હોઈએ. સૂર્ય નમસ્કાર, મેડિકેશન, યોગા આવું કરી શકાય. અને નોર્મલી મોટાભાગના પેશન્ટો આવું કરે, 1.5 મહિનો 3 મહિનો કરે એટલે સારું થઈ જતું, પછી અમે રેગ્યુલર ફોલોઅપમાં રાખતા હોય. ને ના ફરક પડે તો પછી આપણે MRI કરાવીને આગળ જોતા હોય કે આગળ શું તકલીફ છે. ઓકે, નાઉ ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અત્યાર સુધી આપણે ખાલી જનરલી જોઈ લીધું કે ભાઈ ડોક્ટર તારક પટેલના ત્યાં એઝ અ સ્પાઇન સર્જન કેવા પ્રકારના મોટા ભાગના પેશન્ટો આવતા હશે ને એમને કેવી રીતે એ ઠીક કરતા હશે, તો એ આપણે ડિસ્કસ કર્યું. હવે આપણે એક સ્પેસિફિક સેગમેન્ટ પકડીશું કે ભાઈ હવે આ કમરનો દુખાવા વાળા લોકોને મટાડવો કેમ, અને જેને ના થયું એને ના થાય એના માટે ધ્યાન શું રાખવું. આ બહુ ઇમ્પોર્ટન્ટ આજના અવેરનેસ પ્રોગ્રામનું મેઇન પર્પઝ જ આ છે કે ભાઈ આટલું આપણને ખ્યાલ આવે. બરાબર છે. સો નોર્મલી 3 રીતે અમે એને કોઈ પણ મિકેનિકલ બેકપેન, હવે આપણે જે ટ્રીટમેન્ટ અથવા તો પ્રિવેન્શન પાર્ટ જોઈ રહ્યા છીએ ને, એ ક્રોનિક મિકેનિકલ બેકપેનની જ વાત કરી રહ્યા છીએ. આમાં આપણે કોઈ પણ પ્રકારનું સ્લીપ ડિસ્ક, એક્યુટ પેલું આપણે કીધું એ ઇન્ફેક્શનના કારણે કમર દુખતી એ નથી. આ જે બધું જાણ્યા પછી એમ લાગે કે ના કંઈ જ નથી, આ ખાલી મિકેનિકલ બેકપેન, એટલે કાં તો સ્ટ્રેન્થ ઓછી પડે છે અથવા તો લોડ વધારે છે. આ બે રીઝનથી જે પણ કમર દુખતી હોય એવા લોકો માટેની આ ટ્રીટમેન્ટ ગાઈડલાઇન્સ છે. સો ફિઝિયો, યોગા અને સૂર્ય નમસ્કાર. આ કેમ? તો સ્પાઇનની ફ્લેક્સિબિલિટી સારી રહે, ઓવરઓલ હેલ્થ સારી રહે અને સ્પાઇનની સ્ટ્રેન્થ સારી રહે. અમારી જોડે એવા અલગ પ્રકારના ફિઝિયોથેરાપીના પેલા વિડીયોઝ બનાવેલા છે. આપણે આઈ થિંક વી આર કેરિંગ ધોઝ ને. છેલ્લે એવું હશે તો એમને જ આપી દઈશું, દે વિલ ડિસ્ટ્રીબ્યુટ. કાં તો અત્યારે તમે પાસ ઓન કરતા હોય તો બધાને. વી હેવ સ્ટેપલ્ડ ઇટ. કમરનું ધ્યાન શું રાખવું, કસરત શું કરવી. ગરદનનું ધ્યાન શું રાખવું, કસરત શું કરવી. પછી આ પેલા કયા કન્ડિશનમાં સિરિયસ થઈ અને ડોક્ટરને બતાવવું, એવા અમુક 2-4 લિફલેટ્સ છે, તો એમાં સર્ક્યુલેટ કરશો તો તમારા ધ્યાન માટે રહેશે. સો એ ફિઝિયોથેરાપી છે એ તમારા સ્પાઇનને સ્ટ્રોંગ રાખે. સ્પાઇનને સ્ટ્રોંગ કરે એટલે આપણે છે ને બેઝિક સ્ટ્રક્ચર બિલ્ડિંગનું વિચારી લઈએ કે આ બિલ્ડિંગ છે તો 2 રીઝનથી આ બિલ્ડિંગ ખખડધજ થઈ શકે. એક તો એ તો તમે જે સ્ટ્રક્ચર બનાવ્યું છે એ પ્રમાણે જ બન્યું છે, બરાબર, પણ એના જે પિલર છે એ વીક પડવા માંડે છે. કાં તો મટીરિયલ સારું નથી વાપર્યું, કાં તો ખવાઈ ગયું છે, કે વોટ એવર રીઝનથી અંદર સિમેન્ટ ખરાબ છે કે લોખંડ ઓછું વાપર્યું કે એના, તો આ બિલ્ડિંગના પડવાના ચાન્સીસ ખખડધજ થઈ જવું એટલે આપણે કમરનો દુખાવો એવી રીતે કોરિલેટ કરશું. તો એ એક કારણ થયું. બીજું કે બધું જ બરાબર જ વાપર્યું છે પણ પરમિશન હતી 2 માળની, સ્ટ્રક્ચર બનાવ્યું 2 માળ પ્રમાણે, પણ તમે ખેંચી નાખ્યું 10 માળ. એટલે એમાં શું થયું કે ભાઈ એ તો બરાબર જ છે પણ તમે લોડ એના ઉપર વધારે આપ્યો. સો સ્ટ્રેન્થ બરાબર હતી પણ એ જે સહન કરવાની તાકાત હતી એના કરતાં વધારે તમે એને લોડ આપ્યો છે. અને જે ફર્સ્ટ સિનારીઓ છે કે ભાઈ લોડ પ્રોપર જ છે પણ સ્ટ્રેન્થ જ ઓછી પડે છે. અને કોઈક વખતમાં આ બંનેનું કોમ્બિનેશન હોય તો આપણે ત્રણેયને કેવી રીતે ઠીક કરવા છે એ જોશું. એટલે આ જે ફિઝિયોથેરાપી, યોગા અને સૂર્ય નમસ્કાર છે ને એને સ્ટ્રેન્થ આપવાનું કામ કરશે તમારા સ્પાઇનને. મેડિકેશન જેની અંદર નોર્મલી આપણને બધાને અત્યારે ખ્યાલ કે વિટામિનની ઉણપ બધાને હોય જ છે. વિટામિન D3 અને B12. D3 એ જે નોર્મલી છે સૂર્યપ્રકાશ આપણને જ્યારે મળે, સન આપણા સ્કિન પર પડે એટલે આપણા બોડીમાં D3 બનતું હોય છે. હવે અનફોર્ચ્યુનેટલી આપણા ત્યાં સૂર્યપ્રકાશની કમી નથી
નોર્મલી વેસ્ટર્ન વર્લ્ડમાં કે નોર્ધન જે યુકેમાં ને બધા કેનેડામાં તો એ લોકોને સૂર્યપ્રકાશ જ નથી મળતો, બહુ ઓછો મળે, એટલે એમને વિટામિનની ઉણપ થાય. આપણા ત્યાં એ પ્રોબ્લેમ નથી, આપણે ત્યાં અલગ પ્રકારનો પ્રોબ્લેમ છે. આપણે ત્યાં એટલો બધો વધારે પડે છે કે કોઈ બેસી શકતું નથી, બરાબર છે. એટલે સૂર્યપ્રકાશના કિરણો એટલા તેજ આપણા ત્યાં અહીંયા આવે છે કે આપણે ત્યાં બેસીને એને વિટામિન ડી મળે નહીં, આપણે ફૂલ ડે ઇન્ડોરમાં એસીમાં જ ફરતા હોઈએ. સો બેસ્ટ પાર્ટ ઇઝ કે ભાઈ તમે કાં તો સપ્લિમેન્ટ લેવાનું અથવા તો મોર્નિંગનો જે તડકો હોય સવારે વહેલો એમાં એકાદ કલાક તડકામાં રહેવું, તો આનાથી વિટામિન ડી મળતું હોય છે. એટલે વિટામિન ડી અને B12 આ બંને જો ઓછું હોય ને તો B12 બી અગેન વેજીટેરિયન ડાયટમાંથી નોર્મલી બહુ જ દૂધમાં થોડું મળે, થોડું ઘણું બોડીમાં બને, પણ ઇટ ઇઝ વેરી ઇનસફિશિયન્ટ, એટલે એના ઇન્જેક્શન્સ કે ટેબ્લેટ લેવી પડે. એટલે D3 B12 ની ઉણપને લીધે પણ ઘણા બધા લોકોને બેક પેન હોય છે. એટલે આ પાછું થયું આપણા સ્ટ્રેન્થ વધારવાના ઉપાયોમાંનું. સો સ્ટ્રેન્થ બે રીતે વધી શકશે. નંબર 1 કે તમે તમારા બોડીના મસલ્સને સ્ટ્રોંગ બનાવો, અને બીજું જે ખૂટતા કરતા જે બી એલિમેન્ટ્સ બોડીના છે એને આપણે સપ્લિમેન્ટ લઈએ. અને ત્રીજું જે પાર્ટ છે કે ભાઈ સ્પાઇન ઉપરનો લોડ ઓછો કેવી રીતે કરવો, તો એમાં એને આપણે લાઇફસ્ટાઇલ ચેન્જીસ. હવે સૌથી મોટો અને અઘરો પ્રોબ્લેમ છે ને એ આ જ છે, કારણ કે આપણે બધા બધું જ કરીએ છીએ પણ લાઇફસ્ટાઇલ ચેન્જ નથી કરતા. એમાંની ખરાબ લાઇફસ્ટાઇલ, સારી લાઇફસ્ટાઇલ, ખરાબને આપણે સારી જે એક્સેપ્ટન્સ આવવું જોઈએ, આપણે આળસ ગણો કે જે ગણો એ, પણ આપણને જે સારી હેલ્ધી વસ્તુ હવે કોઈને ગમતી નથી, અનહેલ્ધી વસ્તુઓ બાજુ જ આપણે ધીરે 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 ઢળતા જઈએ છીએ, પછી ખાવા પીવાનું હોય કે બીજી કોઈ પણ એક્ટિવિટી હોય. સો નેક્સ્ટ 2-3 સ્લાઇડમાં થોડું હું સાયન્ટિફિક શું કહેવાય પ્રૂફ સાથે તમને સમજાવીશ, એટલે તમને ફ્યુચરમાં તરત જ સ્ટ્રાઇક રેક સાહેબ કહેતા હતા વાત સાચી કેમ છે. સો નોર્મલી સ્ટડી આમાં એવું થયેલું છે કે બે મણકા વચ્ચેની ગાદીમાં સાયન્ટિસ્ટોએ એ પ્રમાણે સ્ટડી કર્યું કે એની વચ્ચે એક સેન્સર મૂકી દીધું કે જે એના એ ગાદીની અંદર ડેવલપ થતું પ્રેશર માપે, અને પછી અલગ અલગ પોસ્ચરની અંદર એ પ્રેશર મેજર કર્યું કે ભાઈ તમારી ગાદી ઉપર અલગ અલગ કઈ કઈ પોઝિશનમાં કેટલું દબાણ આવે છે. તો તમે અહીંયા જોશો એમ વાંકા વળવું અને કંઈક વજન ઉપાડવું, એટલે આ પોઝિશનમાં, અને આ જે પોઝિશન છે એમાં મેક્સિમમ લોડ આવતો હોય છે આપણા. વન ઓફ ધ વર્સ્ટ પોઝિશન, એટલે આપણે ઘણા બધા લેડીઝ હશે તો ઘરમાં આમ કરીને ફટ દઈને આપણે કંઈક વજન ઉપાડી લેતા હોઈએ, ડોલ બી હશે તો આમ કરીને આપણે ઉપાડતા હોઈએ. સો એમાં મેક્સિમમ એક તો પ્રેશર આવે છે. બીજી પોઝિશન જે છે એ સિટિંગ પોઝિશન. આપણને બધા એવું લાગશે કે બેસવાનું તો કેટલું સરસ, બેસવાથી કશું જ ના થાય, પણ સિટિંગમાં તમે જુઓ 185 kgનો લોડ આવે છે તમારા ગાદી ઉપર, બરાબર. હવે આમાં પણ એક જોવા જેવું એ છે કે જો સિટિંગ વિથ સપોર્ટ અને સિટિંગ વિધાઉટ સપોર્ટ એમાં સિગ્નિફિકન્ટ ફરક પડી જાય. સિટિંગ વિધાઉટ સપોર્ટ એમાં સિટિંગના 3 પોસ્ચર છે, જો એમાં એક સ્ટ્રેટ છે, એક પાછળ નમેલો છે અને એક થોડો આગળ નમેલો છે. હવે એટલે બેન્ડ પોઝિશનની અંદર સિટિંગ તો સૌથી વધારે ખરાબ. એટલે ઘણા લોકો જે તમારા, હવે હું તમને બતાવીશ થોડા ફોટા, તમારા લોકોના જ લીધેલા છે. નોર્મલી આપણે આવી જ રીતે બેસતા હોઈએ અને આગળ નમીને કામ કરતા હોઈએ, બરાબર. એટલે એ પણ બહુ જ ખરાબ. એમાં જો સપોર્ટ મળે ને તો બહુ જ વધારે એને બેનિફિટ મળતો હોય છે. એટલે આ જે 140 છે એટલે તમે લગભગ 40-50 કિલોનું વજન તમારું ડિસ્ક ઉપરનું ઓછું કરી રહ્યા છો જસ્ટ બાય ટેકિંગ ગુડ સપોર્ટ, બરાબર છે. એટલે આખી સ્લાઇડનો ચિતાર એ છે કે સ્ટેન્ડિંગ પોઝિશન ઇઝ ફાર બેટર દેન સિટિંગ પોઝિશન. વાંકા વળવું અને બેસવું આ બે વસ્તુઓ જ ડેન્જરમાં ગણી શકાય, બરાબર છે. એટલે એની જે ગાઈડલાઈન છે તો એમાં અમે શું કહેતા હોઈએ, તો બે વસ્તુ કહેતા હોય કે એક ધારું કોઈ પણ જગ્યાએ 1/4 કલાકથી વધારે બેસવાનું નહીં, બરાબર. આ લેક્ચર આપણું ચાલે છે તો 1/4 કલાક થાય એટલે ઊભા થઈ, અને જે લોકો કદાચ મને બતાવ્યા છે તો હું ઓપીડી પણ ઊભા જ જોતો હોઉં છું, બરાબર. કારણ કે જેટલું લાંબુ અમારે તો પેશન્ટ આવતા જઈને બેઠેલા જ હોઈએ તો કન્ટિન્યુઅસ બેસવાનું થઈ જાય, એટલે એના લીધે દર 45 મિનિટ ઊભા થઈ, કશું જ નહીં તો જસ્ટ એક સ્મોલ વોક લઈ લો, પાણી પી આવો, વોશરૂમ જઈ આવો, થોડું સ્ટ્રેચ કરી આગળ વાંકા નમી લો. સો આવી સિમ્પલ એક્સરસાઇઝ પણ એ અંદરનું પ્રેશરને રિલીઝ કરવાનું કામ કરતી હોય છે. એટલે સિટિંગ પોસ્ચરમાં બે વસ્તુ ધ્યાન રાખવાની છે. નંબર 1 બ્રેક યોર સિટિંગ, અને નંબર 2 ડોન્ટ સિટ વિધાઉટ સપોર્ટ, એટલે પાછળના ટેકા વગર બેસવાનું નહીં, બરાબર છે. સો આ બે વસ્તુ બેસવામાં ધ્યાન રાખવાની છે. અને વાંકા વળવામાં શું ધ્યાન રાખવાનું છે, એક કે વાંકા વળીને વજન ઉપાડવાનું નથી, અને બહેનો જે કચરા પોતું કરતા હોય છે કે વાંકા પડી અને આખા રૂમનું કે 2 રૂમનું ભેગું કચરો અને પોતું કરતા હોય છે, ધેટ ઓલ્સો ઇઝ બેડ. એટલે એવું જ કરવું હોય તો તમે એમને એમ બેસી જાઓ, ઊભા પગે બેસી જાઓ અને પછી કચરો વાળો.
પણ વાંકા કન્ટિન્યુઅસ જો કામ કરશો તો એ લોડ કન્ટિન્યુઅસ તમારા બેક પર આવશે અને તમારા બોડીમાં વધારે ને વધારે ઘસારો લાગશે. એટલે તમે સ્ટ્રોંગ બી હશો તો આ લોડ વધારે હોવાના કારણે પેઇન થશે. ઓકે, આવી જ વસ્તુ હવે જે છે કોમન આપણે જોઈ છે મોબાઈલ, અને તમારા કેસમાં વર્કર જે બધા છે એ બધાનું વર્ક, તમારું ઓવરઓલ આ વર્ક, આ નાના ઉપરથી જેમને આઈડિયા આવેલો કે ભાઈ આ તમારી પોસ્ચર જ અત્યારે એવી છે કે જેમાં આ પોઝિશન વધારે હોય. એટલે જ્યારે કામ પર હોય ત્યારે હીરા ઘસવાનો કે હીરાનું કામ કરતા હોય ત્યારે બી આ જ પોઝિશન, અને ઘરે જાઓ ત્યારે મોબાઈલ હાથમાં હોય ત્યારે બી આ જ પોઝિશન. લગભગ 24 કલાકમાંથી આપણે માનો કે 8 કલાક સૂતા હોઈએ તો 16 કલાક જે જાગતા હોય ને એમાંથી મને એવું લાગે છે કે 14 કલાક તો આપણે કદાચ આ જ પોઝિશનમાં રહેતા હોય છે. એટલે મને એવું લાગે છે કે 100-200 વર્ષમાં નોર્મલ માણસ જ આવો આગળ આમ થઈ જશે. એટલે ઉત્ક્રાંતિ વાત કહી અને આમ બોડીમાં ચેન્જીસ એવા જ આવી ગયા હશે કે માણસનું ડોકું આમ હશે, આંખો આપણી અહીંયા આમ આગળ દેખી શકો તમે, બધું બહુ ઘણું બધું વિચિત્ર આપણી સાથે થવાનું છે. સો આ સ્લાઇડ શું સમજાવે છે કે ભાઈ તમે જ્યારે આમ ન્યુટ્રલ પોઝિશનમાં ગરદન હું આમ જે સીધો રાખીને વાત કરી રહ્યો છું ને, તો મારા મસલ્સને આ ખોપડીને નીચે પડી જવા માટે મિનિમમ તાકાતની જરૂર પડે, કારણ કે ગ્રેવિટી જ એને સ્ટેબલ કરી નાખે. બરાબર, કોઈ એક દાંડીઓ છે ને એના ઉપર બોલ મૂકેલો હોય, જો એ સેન્ટરમાં જશે તો તમારે કોઈ બીજો એફર્ટ કરવાની જરૂર નથી, પણ એને સહેજ ધક્કો મારશો તો પાછળ તમારે કંઈક દોરડું પકડી રાખવું પડે તો જ એ નીચે નહીં પડે. અને એ જેટલો આગળ જશે એટલું એના ઉપર તમારે ગ્રેવિટીનો પુલ વધતો જશે, એમ તમારે પાછળ એટલું વધારે તાકાત કરીને એને નીચે ના પડવા માટે એટલું તાકાત કરવી પડે. આ જે દોરડું છે એ આપણા મસલ્સ છે, એ મસલ્સને જેટલું તમારું જે આપણું ખોપરી છે એ પેલો બોલ છે, એ જેટલો આગળ નમેલો રહેશે એટલા પેલા મસલે વધારે ને વધારે તાકાત કરીને એની પોઝિશનમાં ઊભું રાખવું પડશે, અને એના કારણે એ જલ્દી થાકી જાય. કોઈ પણ વસ્તુને તમે હું અહીંયા આમ ઊભા રાખું, આફ્ટર 30 to 50 સેકન્ડ પગ ભરાવાના દુખવાના ચાલુ થઈ જશે, કારણ કે મસલ એકની એક પોઝિશનમાં કામ કરે એટલે તરત એનું ફટીક થવા મળે, એને કામ કરવું પડે એટલે થાકવા મળે. એટલે આ ગરદનના મસલ્સ થાકી જાય ને એટલે તમને પછી આમના પોઝિશનમાં આપણને ખ્યાલ બી નથી હોતો. અનફોર્ચ્યુનેટલી આ સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ આપણી સાથે એવા ખેલ ખેલી રહ્યા છે ને કે આપણને એ ખબર બી નથી કે એ બધું ફ્રી આપે છે, પણ એ ફ્રી નથી, એ તમારો કિંમતી સમય અને તમારી હેલ્થ આ બે તમારી જોડેથી ખેંચી રહ્યા છે. એટલે એવી લત પર ને એવી આદત પર આપણે ચડી ગયા છીએ કે જેમાંથી છૂટવું હોય ને તો એ બહુ કોન્શિયસ એફર્ટ કરવા પડતા હોય છે, એ એમનેમ નથી થઈ જતું હોતું. એટલે જેમ કે મારા મોબાઈલની અંદર નોર્મલી ફેસબુક કે ઇન્સ્ટાની એપ નથી, એટલે આઈ ડોન્ટ યુઝ ફેસબુક ઇન્સ્ટા ક્યારે. બહુ રેરલી કોઈક વખત પોસ્ટ મૂકવાની ઈચ્છા થાય તો કોમ્પ્યુટરમાં લેપટોપમાંથી ક્યારેક મૂકી દેતા હોય, બાકી નોર્મલી એમ નોટ એક્ટિવ ઓન ધોઝ સોશિયલ મીડિયા. અને એવી જ રીતે વોટ્સએપ છે તો એમાં મોટાભાગના કચરાવાળા ગ્રુપ છે તો એને આર્કાઇવ કરી નાખ્યા હોય એટલે એનો દેખાય જ નહીં મેસેજ આવે તો. સો દેટ્સ હાઉ યુ હેવ ટુ કીપ કોન્શિયસ એફર્ટ્સ તમારે જાતે કરવા પડશે, એમાં કોઈ બીજું કશું જ કરી શકવાનું નથી. અને આ જ રીઝનથી મેં પહેલાં કીધું ધીસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ, અને આ જ રીઝન છે કે એ ડિફિકલ્ટ છે ને એટલે અમારા જેવા સ્પાઇન સર્જનોનું ગાડું ચાલ્યા કરે છે. બરાબર, તમે બધા આવું કરશો ને તો અમારી જોડે આવવાની જરૂર નહીં પડે, વિચ ઇઝ ઇન અ વે ગુડ, અમને વાંધો નથી. સો યુ કેન સી કે જ્યારે ગરદન સ્ટ્રેટ હોય છે ને ત્યારે પાછળના મસલ ઉપર આ પાઉન્ડમાં લખ્યું છે એટલે લગભગ એનું અડધું કરી નાખો, 5 કિલોનું જ વજન આવે એટલો લોડ એને લેવો પડે છે. જ્યારે એ જ વસ્તુ નોર્મલ તમે 45 કે 60 ડિગ્રી આપણે મોબાઈલ જોતા હોઈએ તો એ જ વજન આપણું 25 થી લઈને 30 કિલો જેટલું એડિશનલ લોડ તમે તમારા સ્પાઇન ઉપર આપી રહ્યો છે, એટલો વધારે ઘસારો તમારા ગરદનને લાગવાનો છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણા લોકો આપણા સ્કૂલમાં તમારા બાળકો કે લેપટોપ પર કામ કરતા હોય તો આ બહુ જ ખરાબ પોઝિશન, આમાં એકે વસ્તુ સારી નથી. પાછળ કમર પાછળ સપોર્ટ નથી, કમર આગળ બેન્ડ છે, ગરદન આગળ બેન્ડ છે, ધેર ઇઝ નથિંગ ગુડ. બરાબર, એટલે આમાં ધીસ ઇઝ અ બેડ લાઈફસ્ટાઈલ. એક એક્ઝામ્પલ આપું કે આ મારા પેશન્ટ છે, ડોક્ટર છે પોતે, હી ઇઝ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. એમને કમરનો દુખાવો થયો અને એમને મેં તમને કીધું એટલી જ સલાહ આપેલી કે ભાઈ સાહેબ બેસવાનું નહીં, લાંબુ બેસી ના રહેતા, ઊભા કામ કરવાનું, બને ત્યાં સુધી વચ્ચે ઊભા થઈ જવાનું. સો he adapted, he made that conscious effort કરી અને એમની લાઈફસ્ટાઈલ ચેન્જ કરી, એમેઝોન પરથી એમને આવું ટેબલ ઓર્ડર કર્યું, આવી રીતે એમની વર્ક સ્ટાઇલ કરી, ઊભા જ કામ કરે છે. બરાબર, એટલે એમને ઓલમોસ્ટ સર્જરી તરફ જવાનો કેસ હતો એમનો, અને વી કુડ એવોઇડ દેટ સર્જરી, અધરવાઇઝ એમને બિલકુલ ધ્યાન ના રાખ્યું તો અત્યારે અમારા પોસ્ટ ઓફ પેશન્ટના લિસ્ટમાં આવી ગયા હોય. બરાબર છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સિમિલરલી કોમ્પ્યુટર પર જે લોકો કામ કરતા હોય છે તો એ લોકો પણ આવી રીતે ક્રાઉચ પોસ્ચરમાં બેસતા હોય છે. સો ક્વિકલી હું 2-3 અમુક પોઝિશન તમને જ કહેશો કઈ સારી કઈ ખરાબ, તમને જ ખ્યાલ આવી જશે.
જ્યારે વાંકા વળવાવાળી મેં તમને વાત કરી કે બેન્ડ કરીને જ્યારે વજન ઉપાડવાનું હોય તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે સ્પાઇનને સ્ટ્રેટ રાખો. ભલે ઢીચણમાંથી બેસીને તમારા જો મસલ સ્ટ્રોંગ હશે પગના તો તમે બેસીને ઊભા થઈ જશો વજન લઈને, કોઈ તકલીફ નહીં પડે. પણ જો આગળથી આમ બેન્ડ થયેલા હશો અને તો પછી ઊભા થવામાં સ્પાઇન ઉપર બહુ જ વધારે લોડ આવશે. સિમિલરલી જ્યારે બી મોબાઈલ જોતા હોય ત્યારે પણ બને ત્યાં સુધી સ્પાઇનને સ્ટ્રેટ અને ન્યુટ્રલ પોઝિશનમાં રાખવી. ચાલતી વખતે આપણે એકદમ સ્ટ્રેટ ચાલીએ, થોડા આગળ નમીને કે પાછળ નમીને ચાલશું તો અગેન એ સ્પાઇનને થોડું ડેમેજ વધારે કરશે. ખુરશીમાં બેઠા હોય તો અગેન સ્ટ્રેટ, બહુ આગળ નમીને નહીં, બહુ પાછળ રિલેક્સ થઈ નહીં, વિધાઉટ સપોર્ટ તો ક્યારેય નહીં. બાળકોને પણ ઘણી વખત બેક પેન હવે કોમનલી થઈ ગયા. અમને ઘણા બધા, મારો હમણાં જ રેડિયો ઉપર એક ઇન્ટરવ્યુ હતો, એમાં મને ક્વેશ્ચન પૂછ્યું કે બાળકોમાં ભણતરનું ભાર કરીને મને ક્વેશ્ચન હતો કે ભાઈ કેમ બધાને આટલી બધી દુખાવો બાળકોમાં થતો હોય છે. સો એક તો 2-3 ટિપ્સ છે. એ તો આપણને બધાને ખબર છે કે બુક્સના વેઇટ હવે એટલું બધું સબ્જેક્ટના સબ ડિસેક્શન થઈને જે વસ્તુ આપણને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી બધું 10મા 12મામાં હતું, અત્યારે કદાચ 5મા 6ઠાથી એ ત્રણેયના ભાગ પડી ગયા છે. સો ઇક્વલી બધી વસ્તુઓનું વેઇટેજ બુક્સ બધી વધી ગઈ છે એટલે એના કારણે વધુ. તો દેર આર કપલ ઓફ થિંગ્સ વિચ આર વેરી ઇમ્પોર્ટન્ટ. એક કે બાળકનું બેગનું વજન એના વજનના 10થી 15% વધારે ન હોવું જોઈએ. એટલે 30 કિલોનું બાળક હોય તો એના 15 તરી 45, 4.5 કિલોથી વધારે વજનવાળી બેગ ન હોવી જોઈએ. સો આવી રીતે આપણે એને કેલ્ક્યુલેટ કરી શકીએ. બીજું, એક બેગ એક જ ખભા ઉપર નહીં પણ બે બાજુ ઇક્વલી સપોર્ટ હોય તો એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે. નહીંતર સ્પાઇનમાં એક બાજુ લોડ વધારે આવશે, એક બાજુ ઓછો આવશે, એટલે જ્યારે અહીંયા અનઇક્વલિટી આવે ત્યારે એ ઘસારો વધારે લાગે. 3 બીજાગ્રામાંથી ઉપરનું ખરાબ થઈ ગયું હશે તો નીચેના બે જલ્દી ઘસાઈ જશે. સો સિમિલરલી આમાં પણ તમે ઇક્વલ વેટ ડિસ્ટ્રીબ્યુટ થયેલું હશે તો વધારે સારું. બીજું, ઘણા છોકરાઓ હોય પેલું આમ એકદમ પટ્ટા ખોલી દીધા હોય છે, ટેકા ગળે પેલી બેગ લટકતી હોય. So that also is not a good posture. It has to be exactly on the backpack છે, એ lower backpack નથી, એ backpack છે એટલે બેક પર જ પાછળ હોય એવી રીતે એને રાખે. So these are small tips, very important tips. એ બાળકોને અત્યારથી ધ્યાન રાખીશું તો એને ફોલો કરશે તો આગળ જતા એને પણ એક હેલ્ધી લાઈફસ્ટાઈલનું પણ એક ઇમ્પોર્ટન્સ સમજાશે. સો આપણે હવે લેટ્સ ગો બેક અને આપણે એને સમરાઇઝ કરીએ કે ભાઈ કેવી રીતે કરી શકાય. તો મિકેનિકલ બેક પેન અને મિકેનિકલ નેક પેનની ટ્રીટમેન્ટ, કારણ શું? પહેલું કારણ એ છે કે ભાઈ તમારા સ્પાઇનની સ્ટ્રેન્થ ઓછી છે. તો એના માટે શું કરશો? તો સ્ટ્રેન્થ વધારશો. કેવી રીતે વધશે? યોગાથી, સૂર્ય નમસ્કારથી, ફિઝિયોથેરાપીથી અને જે પણ D3, B12, કેલ્શિયમની ઉણપ છે એને લેવાથી. સો આવી રીતે આપણે સ્ટ્રેન્થને અપ કરશું. બીજું, લોડ આપણે ઓછો કરવાનો છે. તો લોડ કેવી રીતે ઓછો થાય? તો સૌથી પહેલું તો ઓબેસિટી હોય, જે લોકો જાડા હોય કે ભાઈ ઓલરેડી જે એમનું સ્પાઇન માટે જે સ્ટ્રક્ચર બનેલું છે, હાઇટ બોડી પ્રમાણે જેટલું વેઇટ હોવું જોઈએ એના કરતાં ઓવરવેઇટ છે, તો એ તો 24/7 એ એક્સ્ટ્રા બર્ડન કેરી કરી રહ્યા છે. એટલે પહેલું જ કામ આપણે એ કરવાનું કે આપણે આપણું BMI જે હોય એ 24-25ની આજુબાજુ રહે એ પ્રમાણે એનું ઓવરવેઇટ આપણું ઓછું કરવાનું છે. એ પહેલો જ રૂલ છે. હું જ્યારે આ સમજાવતો ને એટલે અડધા પેશન્ટો તો ત્યાં જ, કારણ કે આ બહુ અઘરી વસ્તુઓ છે. દવા લઈ અને મટાડી દેવું એ બહુ ઇઝી વસ્તુ છે. આ કરવું ને એ બહુ, અને આને પછી લોંગ ટર્મ મેન્ટેન રાખવું એ ઇટ્સ વેરી ડિફિકલ્ટ. સો ઓબેસિટી હોય તો એ ઘટાડી દેશો તો સ્પાઇન ઉપરનો લોડ ઓછો થશે. બીજું, લાઇફસ્ટાઇલ ચેન્જીસમાં 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. 2 પોસ્ચર ખરાબ છે, બેન્ડિંગ અને સિટિંગ. અને દરેકમાં 2 વસ્તુઓ આવે છે. સિટિંગની અંદર મેં કહ્યું એક ધારો લાંબો સમય બેસી નહીં રહેવાનું, બેસતી વખતે પાછળ સપોર્ટ રાખવાનું. બેન્ડિંગની અંદર કન્ટિન્યુઅસ વાંકા રહેવાનું નહીં અને વાંકા વળીને લિફ્ટ કરવાનું નહીં. આટલું બસ. આ સ્લાઇડ જે છે એમાંનું તમે જો ફોલો કરશો તો લગભગ તમને ક્યારે લાઈફની અંદર કમરનો દુખાવો ઘસારામાં જે પછી 55-60 વર્ષે જે થવાનો છે થશે, બાકી એની પહેલા નહીં થાય. ઓકે, મે બી કદાચ આ પ્રેઝન્ટેશન બનાવતા જ મને આઈડિયા આવ્યો કે ઇટ માઇટ બી અ ટાઈમ ટુ થિંક આઉટ ઓફ બોક્સ. તમારી ઇન્ડસ્ટ્રીઝમાં બધાને આ જ પોઝિશન, આ જ પોસ્ચરમાં કામ કરવું પડતું હોય છે. સો લેટ્સ કોલોબરેટ. તમારામાંથી જો ઇફ યુ આર વિલિંગ યુ કેન સ્પેર સમ પીપલ કે જે આ પોસ્ચરને એર્ગોનોમિકલી આપણે જસ્ટ રેન્ડમ થોટ મારા મગજમાં ગઈકાલે જ આ પ્રેઝન્ટેશન બનાવતા આવ્યો કે વી કેન ડુ સમ ન્યૂ ઇનોવેશન્સ કે જે તમારી ઇન્ડસ્ટ્રીમાં નોટ ઓનલી ફોર સમર ડાયમંડ પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો એને અપનાવી શકે તો એ લોકોની સ્પાઇનની હેલ્થ સારી રહે. માઇટ બી કદાચ આપણે IIT વાળા કોઈ એન્જિનિયર હોય કે પ્રોડક્ટ ડિઝાઇનર એમની જોડે કોલોબરેટ કરીએ, એના કંઈક સ્ટડીઝ કરીએ અને બહુ જ મિનિમમ કોસ્ટમાં કંઈક એવી પ્રોડક્ટ બને. જેમ કે તમારું પેલું એક આ જોવાનું હોય છે, કદાચ એને આપણે એંગલવાળા મિકેનિક્સમાં સેટ કરી દઈએ કે એમને પહેર્યા હોય ચશ્મા સેમ આમ સામે જોતા હોય પણ એ એંગલના ગ્લાસીસનું જે દૂરબીન કે માઇક્રોસ્કોપ જે કહીએ છીએ કે આપણે ભાઈ માઇક્રોસ્કોપમાં કેવું છે, તો એ આઈ થિંક તમારે એક ડિપાર્ટમેન્ટમાં મેં જોયેલું માઇક્રોસ્કોપ છે. સો
માઇક્રોસ્કોપ મે નોટ બી ફિઝિબલ ફોર એવરીવન, પણ એના જે નાના લૂપ્સ કે એવું કંઈક આવતું હોય કે જેને આપણે એંગલ લૂપ્સ કહેતા હોઈએ, તો એવું કંઈક લો કોસ્ટમાં આપણે ડિવાઇસ ડેવલપ કરી શકીએ તો ઇટ માઇટ બી વેરી વેરી બેનિફિશિયલ ટુ એવરીવન ઇન નોટ ઓનલી ઇન ધીસ કંપની પણ ઓવરઓલ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી. સો આપણે એક વખતે એવું હશે તો વાત કરશું ગોવિંદભાઈને કોલેબોરેશનમાં આપણે કંઈક આમાં આગળ વધવું હશે તો પ્રોડક્ટ ડિઝાઇન લેવલે કંઈક મે બી CSR kind of activity where mass can be benefited from this, so we can do that. At the same time, some સ્પાઇનની વાત આવે ત્યારે લોકોમાં બહુ જ મિથ્સ અને ફેક્ટ્સ, બહુ જ મિથ્સ એટલે આપણે કહીએ ને ગેરમાન્યતા તો બહુ બધી હોય. તો એઝ અ સ્પાઇન સર્જન ઓન બિહાફ ઓફ ઓલ સ્પાઇન સર્જન ઇટ ઇઝ માય ડ્યુટી કે જેટલા લોકોને હું મળું એટલા લોકોને હું એ અવેર કરું કે તમે જે આ ગેરમાન્યતાઓ છે તેમાં ખરેખર સચ્ચાઈ શું છે. સો લેટ મી ક્વિકલી ગો થ્રુ ઇટ. ઓકે, પહેલું, ઘણા બધા લોકોને એવું લાગતું હોય કે સ્પાઇન સર્જન જોડે નહીં જવાનું, ઓર્થોપેડિક કે જીપી જોડે આપણા ફેમિલી ફિઝિશિયનને બતાવી આવવાનું, કારણ કે સ્પાઇન સર્જન જોડે જઈશું તો સર્જરીઝ એડવાઇસ કરશે. આવું એક લોકોને ગેરમાન્યતા હોય. પણ અમારા ઓપીડીમાંથી 80% દર્દીઓ એવા હોય છે કે જેમને અમારે સર્જરી એડવાઇસ કરવાની જરૂર જ નથી પડતી હોતી. મારી સવારથી સાંજ સુધીની રેકોર્ડ મોટા ભાગની આજ અત્યારે જે તમારા આગળ કરી એ જ બધા પેશન્ટ આગળ હોય. વજન ઓછું કરો, કસરત કરો, આમ ના કરો, તેમ ના કરો, અને એ જ અવેર કરવાનું જ અમારું મેઇન કામ છે. I believe more in that part rather than just giving medicine. એટલે ખાલી દવા આપવાથી શોર્ટ ટર્મ સોલ્યુશન, રૂટ પર કામ નહીં. જે આયુર્વેદિક વાળા કહેતા હોય છે કે રૂટ પર કામ કરો, આ મેં જે કહ્યું એટલું જો ના કરે ને, ઘણા બધા પેશન્ટો ફરી સાહેબ મટતું નથી. પછી મારો ક્વેશ્ચન એ જ હોય કે કસરત કરી? ના સાહેબ. વજન ઓછું કર્યું? ના સાહેબ. તમારે શોર્ટકટ જોઈએ છે કે તમે સાલી દવા લખી આપો અને મને મટી જાય, તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. એ થશે તો પછી તમે દવા લેજો ને દવાની આડઅસરને સહન કરજો. સો કહેવાનો મતલબ એ છે કે અમે 80% પેશન્ટને દવા વગર જ આવી જ પ્રકારની સલાહો આપીને જ મટાડતા હોઈએ છીએ. ઓનલી 20% પેશન્ટમાં જ સર્જરીની જરૂર પડતી હોય છે. સ્પાઇન સર્જરી કરવાની જે 20% લોકોમાં જરૂર પડતી હોય છે એવા લોકો બી કરવાની સિચ્યુએશનમાં એવોઇડ કરતા, એમને એમ છે કે રિઝલ્ટ નથી મળતા. નાવ જેમ તમારી ઇન્ડસ્ટ્રીમાં જ જે લોકો બહુ લાંબા સમયથી હીરાની ઇન્ડસ્ટ્રીમાં હશે એમને જોયું હશે કે 20-25 વર્ષ પહેલા તમે જે રીતે કામ કરતા, જે ટેકનોલોજી સાથે કામ કરતા, એમાં જમીન આસમાનનો અત્યારે ફરક પડી ગયો છે બીકોઝ ઓફ ધ ડિફરન્ટ મશીનરીઝ, ટેકનોલોજી, ઇનોવેશન્સ. તો એવું જ સ્પાઇનમાં છે કે 20-25 વર્ષ પહેલા જે સ્પાઇન સર્જરી થતી એકદમ જૂની ઘરેડમાં થતી. હવે ટેકનોલોજી એટલો મોટો હરણફાર ભળી છે કે એના લીધે સિગ્નિફિકન્ટ રિઝલ્ટ્સમાં ફરક પડતા રહ્યા છે. ડુઈંગ સ્પાઇન સર્જરી મેક્સ પેશન્ટ બેડ રિડન. ઘણા લોકોને આવું હોય કે ઓપરેશન કરાવો એટલે કાયમી ખાટલાવાસ થઈ જવાય. એવું નથી હોતું. 99% પેશન્ટ્સમાં ક્યારે કોઈ પ્રોબ્લેમ નથી થતો. તો ઉલટાનું, જે લોકોને ખરેખર જરૂર હોય ને અમે એડવાઇસ કરીને ના કરાવે તો અમે એમને ચેતવતા હોય છે કે 6-12 મહિનામાં તમે ના કરાવવાથી પથારી વસ થઈ જશો, કરવાથી નહીં થાવ. સો એ અધર વે અરાઉન્ડ ઘણી વખત કામ કરતું હોય છે. રિકવરી પીરિયડ લોકોને એવું લાગતું હોય છે બહુ લાંબો છે, 3 મહિનાનો ખાટલો આવશે, ઓપરેશન કરાવશું સાહેબ, કામ કરવાની ના પાડશે 3 મહિના. એવું નથી હોતું. ડિપેન્ડિંગ ઓન કે પેશન્ટ કેટલું સારી રીતે એડવાઇસ ફોલો કરે છે એટલું જ જલ્દી. હમણાં 2 દિવસ પહેલા જ અમે એક કાકાને ડિસ્ચાર્જ કર્યા ત્યાં સૌરાષ્ટ્ર બાજુના હતા. મને કે સાહેબ વાડીએ ક્યારે જવાય? મેં કીધું તમારી ઈચ્છા હોય તો કાલે જવાય. મારા સાઈડથી કોઈ જ રિસ્ટ્રિક્શન્સ નથી. અમે ઇન્કરેજ કરતા હોય કે તમે જેટલું ચાલશો, જેટલા એક્ટિવ રહેશો ને એટલી રિકવરી વધારે સારી આવશે. એટલે 2 વ્હીલર બી કાકા કે હું ચલાવી શકું? મેં કહ્યું ચલાવી શકો. તમને કોન્ફિડન્સ હોય, દુખાવો ના થતો હોય અને વીકનેસ ફીલ ના થતી હોય તો તમે ચલાવી શકો, કોઈ જ વાંધો નથી. સો ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન્સ કે લાઈફમાં આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. અમે અમારા બધા જ પેશન્ટને 1.5-2 મહિના પછી વાંકા વળવાની, નીચે બેસવાની, પલાટી વાળવાની છૂટ આપી દેતા હોઈએ. સ્પાઇન સર્જરી કોમ્પ્લેક્સ સર્જરી છે? ના, ડેફિનેટલી નથી. એટલે આમ કોમ્પ્લેક્સ ગણી શકાય તમારા બધા માટે, પણ અમારું તો રોજનું કામ છે. જેટલો હીરાને પાસ આપવાનું મારા માટે ડિફિકલ્ટ છે એટલું જ સર્જરી કરવું તમારા માટે તમને એવું ડિફિકલ્ટ લાગે. મને એમ થાય કે આવો રમણ ભમણ પથ્થરને તમે આટલો સરસ કેવી રીતે બનાવતા હશો? બહુ કોમ્પ્લેક્સ છે. તમને એવું લાગે શું છે 5 મિનિટમાં મને આપો, હું બનાવી શકું. કારણ કે તમે રોજ કરો છો એટલે તમને એની ડિફિકલ્ટી લેવલ તમને એવું ના લાગે. જ્યારે અમને એવી જ રીતે સ્પાઇન રોજ કરતા હોય એટલે અમે અડધી રાતે બી બેસાડો તો કરી શકીએ. મોસ્ટ ઓફ ધ સ્પાઇન સર્જરીઝ આર ડાયરેક્ટલી ઓન ધ નર્વ્સ. ના, નર્વ્સની ઉપર કામ અમારું ના હોય, અમારું નર્વ્સની આજુબાજુ કામ હોય. એટલે નર્વ્સ પર દબાણ હોય, દબાણને દૂર કરવાની હોય. નર્વ્સને અમે ટચ નથી કરતું. નર્વ્સનું કામ નોર્મલી ન્યુરોસર્જનનું હોય. એટલે જે નસની અંદરની ગાંઠ હોય, બ્રેનમાં હોય, નસમાં પાણી ભરાઈ ગયું હોય, તો એ બધું જે સાંભળો છો તમે, એ બધું ન્યુરોસર્જનનું કામ છે. એટલે અમારું નસની આજુબાજુનું કામ હોય છે. આફ્ટર સ્પાઇન સર્જરી મેજર મુવમેન્ટ ઓફ ધ સ્પાઇન શુડ બી એવોઇડેડ. ના, એવું નથી. મેં કીધું એમ અમે તો જેટલું બને એટલું એક્ટિવ રહેવાનું વાત કરતા હોઈએ. અહીંયા આપણા એક બાયોલોજીના સર છે, કદાચ એ જાણતા હોય તો, VM પટેલ સાહેબના સન, મારા કલીગ છે, ટીચર છે. VM પટેલ આપણા નૂતનમાં હતા, મેથ્સના ટીચર હતા.
વિનોદભાઈ કદાચ નામ હતું, અને એમનો સન એટલે મારો બેચમેટ મનીષ પટેલ, હી ઇઝ અ ડોક્ટર અને સિદ્ધપુરમાં એનાટોમી માય ટીચર છે. અમે હી ઇઝ સો ફોન્ડ ઓફ પ્લેઇંગ બેડમિન્ટન, હી સ્ટેટ લેવલ ટેબલ ટેનિસ પ્લેયર, અને રોજ કલાક 2 કલાક રમતો. ને એ મને એક જ ક્વેશ્ચન કે હું રમી શકીશ? મેં કીધું તું રમી શકે ને એટલા માટે જ હું તને સર્જરી એડવાઇસ કરું, તું અત્યારે કરે છે મને કે ના. મેં કીધું આઈ વોન્ટ યુ ટુ ગો બેક ટુ યોર ઇન્ટરેસ્ટ, તને જે ગમે છે પેશન છે એને કરવાનું છે. ને હમણાં મને ગયા મહિને લાયન્સમાં જ લાસ્ટ વિઝિટમાં કે લાસ્ટ વિઝિટમાં જ બતાવવા આવેલો. હી ફિનિશ્ડ 1 year, અને મેં એને સ્પેસિફિકલી જ મને ટેબલ ટેનિસ ચાલુ કર્યું. મને કે રોજ કલાક 2 કલાક રમું છું. મને કે હું કોમ્પિટિટિવ લેવલે જવાની મારી ઈચ્છા નથી, પણ મારા શોખ પૂરતું હું હવે રમી લઉં છું. મેં કહ્યું બસ દેટ ઇઝ વોટ આઈ વોન્ટેડ યુ ટુ અચીવ. એટલે પેશન્ટ પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે એના માટે તો અમે ઓલવેઝ એન્કરેજ કરતા હોઈએ છીએ. ને દેર ઇઝ નો પોઈન્ટ ઓફ એડવાઇઝિંગ સર્જરી. જો સર્જરી પછી મારે એવું કહેવાનું તમે કંઈ કરતા નહીં, તો એમે ક્યાં કંઈ કરો છો? એમે કંઈ કરતા નહોતા, તો સર્જરી તો મેં એડવાઇઝ જ એટલા માટે કરી છે કે તમે કંઈક કરી શકો, રાઈટ? એટલે વી ડોન્ટ રિસ્ટ્રિક્ટ એની એક્ટિવિટીઝ. દેર આર લોટ ઓફ ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ ઓફ સ્પાઇન સર્જરી. યસ, દેર આર ઓપ્શન્સ ફોર સ્પાઇન સર્જરી, પણ જ્યારે ઇન્ડિકેટ થઈ ગયું કે ઓકે આને હવે સ્પાઇન સર્જરી, ટૂંકમાં મારા મોઢામાંથી એવો શબ્દ નીકળ્યો કે સ્પાઇન સર્જરીની જરૂર છે, ત્યારે સમજી લેવાનું કે 99% ચાન્સ છે કે એમાં બીજું કોઈ ઓપ્શન ના હોય તો જ અમે કહેતા હોઈએ. અને એને ઉપરવટ જઈને જે લોકો પછી જ્યારે અનનેસેસરી ડિલે કરતા હોય તો પછી પોતે જ કહીએ ને કે કુહાડી ઉપર પગ મારતા હોય છે, કોમ્પ્લિકેશન્સ અને બધું ડેવલપ થતું હોય. કોલર, કોર્ઝેટ, બેલ્ટ ઓપરેશન પછી પરમેનન્ટલી સોલ્વ ધ પ્રોબ્લેમ પરમેનન્ટલી. રાધર મેં કીધું એમ, જેટલું પેલા બેનને બી સલાહ આપવાની છે કે જેટલું એ બેલ્ટ વધારે પહેરશે એટલું એમના મસલ્સ વધારે નબળા પડશે, કારણ કે તમે બહારથી સપોર્ટ આપી રહ્યા છો, મસલને સ્ટ્રોંગ બનાવવાનું કામ નથી કરી રહ્યા. આપણે છોકરાઓને વિષમ પરિસ્થિતિમાં સ્ટ્રોંગ ના બનાવીને ખાલી પ્રોટેક્ટ જ કરીએ તો એ એકચ્યુઅલી નબળા પડી રહ્યા છે. તો એવી જ રીતે સ્પાઇનમાં દુખાવો થઈ રહ્યો છે તો એને ખાલી તમે બેલ્ટ આપીને ખાલી સપોર્ટ જ આપશો તો મસલ્સ ઓર નબળા પડશે. રાધર બેલ્ટને ફેંકી અને કસરત કરીને સ્પાઇનને મજબૂત બનાવવાની જરૂર હોય છે. એટલે આ બેન આવ્યા નથી, આઈ ગેસ પ્રવીણાબેન નથી ને. સો બે એમના માટે ટિપ્સ છે કે એક તો એમને વેઇટ બહુ વધારે છે, સો વેઇટ રિડક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એમનો સિટિંગ પોસ્ચર અનફોર્ચ્યુનેટલી વી કેન નોટ કીપ ચેન્જિંગ, પણ એમને પ્રોપર બેક સપોર્ટ સાથે જો એ બેસે અને કમરની અમુક એક્સરસાઇઝના કાગળ અમે આપશું, જો એમને એ ફોલો કરશે તો આઈ થિંક એમનો પ્રોબ્લેમ પરમેનન્ટલી સોલ્વ થઈ શકે. શી ડઝન્ટ નીડ ટુ ટેક પેઇન કિલર્સ એવરી ડે. એટલે એ રોજ પેઇન કિલર રહેવાથી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે એવું અમે નથી ઈચ્છતા હોતા. આઈ થિંક દેટ ઇઝ ઓલ ફ્રોમ માય સાઇડ. થેન્ક યુ વેરી મચ. તમે બધાએ બહુ શાંતિથી સાંભળ્યો. આ અવેરનેસ પ્રોગ્રામના લીધે એટલીસ્ટ આમાંથી 5 જણાને બી જો કમરનો દુખાવો થવાનો હશે નહીં થાય તો મને બહુ જ આનંદ થશે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે લોકો આમાંથી કંઈક શીખો. અને તમારામાંથી કોઈને આઈ થિંક વી વિલ ટેક અ ક્વેશ્ચન આન્સર સેશન. કોઈ બી સ્પાઇનને લગતા ક્વેશ્ચન હશે તો આપણે છે ને આમાં હું દર વખતે અવેરનેસ પ્રોગ્રામમાં કહેતો હોઉં છું, ઘણી વખત ક્વેશ્ચન પૂછવામાં તમે કન્સલ્ટેશન ક્વેશ્ચન પૂછી નાખો છો. હવે એ બધા લોકોને સાહેબ મને આ પગમાં અહીંયા દુખાવો થાય છે, શું કરવાનું? સો દેટ ઇઝ નોટ ધ ક્વેશ્ચન વિચ ઇઝ એકચ્યુઅલી ઇટ્સ નોટ ધીસ પ્લેટફોર્મ ઇઝ નોટ ધ કરેક્ટ કે હું તમને ગાઈડન્સ રિગાર્ડિંગ યોર પ્રોબ્લેમ આપું. હું જીનેરિક ગાઈડન્સ તમને આપીશ. એટલે તમે મને ખાલી ક્વેશ્ચન રજૂ કરજો, પણ પછી એમાં મને એવું લાગશે કે ના આમાં મારા પર્સનલ ગાઈડન્સની જરૂર છે તો દેન ઇટ ઇઝ નો પોઈન્ટ કે હું અહીંયા ઓકે તમે આ કરો તે કરો, દવા લો, MRI કરી આવો, એ બધું તમે ભૂલી જવાના છો. તો એના કરતાં બેટર છે કે તમે ક્યાંક મને મળો. હું લાયન્સમાં આવતો હોઉં છું, વિસનગરમાં અત્યાર સુધી મારી ટીમ આવતી હતી પણ કદાચ હવે બંધ કરીએ છીએ, તો લાયન્સમાં છીએ. એનીવેર એની ટાઈમ પર્સનલ કન્સલ્ટેશનથી તમે એમને પૂછી શકો છો. એટલે આપણે એ રીતે રાખશું કે જીનેરિક ક્વેશ્ચન્સ કે જે બધાને હેલ્પફુલ થાય એવા આન્સર હું આપીશ. કોઈ પર્ટિક્યુલર માણસને હેલ્પફુલ થવા વાળો આન્સર હશે તો આપણે 1-on-1 પૂછી લઈશું. બરાબર છે? ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ બેન. મિત્રોને વિનંતી કે જો તમને તમારા પરિવારમાં કોઈ એવા સભ્યોના રિલેટેડ જે પહેલેથી ઘરેડમાં આવતો એક દુખાવો હોય કે એવું કંઈ હોય એના રિલેટેડ જાણવું હોય તો એવા પ્રશ્ન આપ પૂછી શકો છો. અને જે રીતે સરે એક હિતેચ્છુ બનીને અહીંયા જે મુલાકાત લીધીને સાચા અર્થમાં આપણા હિત માટે એમને જે માઇક્રોસ્કોપમાં આપણી પોસ્ચરને બધું જોયું છે એ ખરેખર આપણા માટે ખૂબ આવકારદાયક છે અને એનો આપણે સાચા અર્થમાં અહીંયા ઉપયોગ કરીએ. પરિવારજનોમાં કોઈને કંઈ તકલીફ હોય તો આપ નિખાલસતાથી કોઈ પ્રશ્ન પૂછી શકો છો, જેથી આપણે ગંગા ઘર આગળ જ આવી છે તો સાચા અર્થમાં એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો કોઈના કોઈ પ્રશ્ન હોય તો હા ભાઈ. હલો, નમસ્કાર સર. નમસ્તે. હવે ફાધર જ તકલીફ છે મારા. હવે મહિનાથી એમને પહેલા ચાલતા હતા ને હવે મહિનાથી જે ચાલે છે ને તો થોડું ચાલે અને પછી પાકમાં ખલખલ એમની ઝંઝનાટી આવી જાય, પગ બહેરો થઈ જાય,
પણ થોડી વાર બેસું તો પાછું ચલાય. બરોબર. પછી એટલે આ છે ને આ પ્રોબ્લેમ મેં તમને કીધું ને કે આ ઘસારાના લીધે નસ દબાવવાના લીધે થયેલી તકલીફ છે. એટલે ક્વોલિટી ઓફ લાઈફ ફાધર પહેલા બહુ સારું ચાલતા હશે અને હવે નથી કરી શકતા, તો હવે એમને આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું હોય તો પહેલું કામ એ કરવું પડે કે એમઆરઆઈ કરાવીને જોવું પડે. એમઆરઆઈ કરાય. અને એમાં જો નસ દબાતી હોય ને તો પછી સર્જરી કરવી પડે, કાં તો પછી એમને એક્સેપ્ટ કરીને ચાલવું પડે. વી ઓલવેઝ ગીવ 2 ઓપ્શન્સ, કારણ કે આ કોઈ લાઈફ સેવિંગ સર્જરી નથી. સ્પાઇનમાં લાઈફ સેવિંગ કે કરવી જ પડે કમ્પલસરી એવી સર્જરી ઓછી હોય છે. મોટાભાગની સર્જરી છે ને ક્વોલિટી ઓફ લાઈફ હોય. એટલે ની રિપ્લેસમેન્ટ આપણે કરાવતા હોય, કેમ કરાવતા હોય કે દુખાવો સહન નથી થતો ને ચલાતું નથી, બાકી ના કરાવતા હોય ઘસાયેલા ની સાથે આખી જિંદગી તો જીવી જ શકાય, પણ ક્વોલિટી મેન્ટેન ના રહે. આમ ડચુકા મારીને ચાલતા હોય, દુખાવો થતો હોય, ક્યાંક દૂર ચાલવા જવું તો નથી, તો એ લાઈફમાં રિસ્ટ્રિક્શન્સ આવે. એટલે તમારા ફાધરને જો પાછું પહેલા 2-5 વર્ષ પહેલા એવું થવું હોય તો સર્જરી કરવી પડે, અને સર્જરી ના કરવી હોય તો જે અત્યારે પરિસ્થિતિ છે એને સ્વીકારીને ચાલવું પડે. એટલે આમાં કમ્પ્લીટબેન ભાર્ગવબેન વાત થઈ હતી એ તમારું નામ વાત થઈ હતી, એટલે તમને બતાવવાનું જ હતું. એ જ્યારે બી લઈને આવશે ત્યારે તમને જે બી બેસ્ટ ગાઈડન્સ હશે વી વિલ કીપ. સો ટૂંકમાં હવે આ ક્વેશ્ચન ફરીથી આપણે બધાના પૂરતો પૂછાઈ ગયો છે જેના લોકોને આવી તકલીફ. જે લોકોને ઉંમર લાયક છે, કમરમાં ખાલી દુખે છે, એ લોકોને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, એમને કંઈ સર્જરી નહીં આવે. પણ કમરના દુખાવાની સાથે સાથે જેમ એમણે કહ્યું એમના ફાધરને તકલીફ છે કે પગમાંય દુખાવો જાય, ખાલી જણજણાટી ચડે, અને જે પહેલા ચાલતા હતા પહેલા એક્ટિવિટીઓ કરતા હતા એવી હવે નથી કરી શકતા, અને હવે બધું રિસ્ટ્રિક્શન્સ આવી ગયા છે, તો એમાં એમઆરઆઈ કરવો પડે. એમઆરઆઈમાં જો નસ પર દબાણ આવે તો સર્જરી કરવી પડે, અને દબાણ ના આવે તો કસરત ને દવા લેવાની, અને સર્જરી એડવાઇસ કર્યા પછી સર્જરી ના કરવી હોય તો આની સહન કરીને જિંદગી પૂરી કરી નાખવાની. એમાં કોઈ પકડીને કોઈ કંઈ કરાવવાનું નથી. ઓકે, હવે બીજો કોઈને કોઈ ક્વેશ્ચન? હા, નમસ્કાર સાહેબ. નમસ્તે. લગભગ મને 12 મહિના 1.5 વર્ષથી નસ દબાવવાની તકલીફ છે, તો હું દવા લઉં છું તો જ રાહત રહે. કમરમાં જો કસરત કરવાનું કીધું એ પ્રમાણે કસરત કરું, પણ હજુ કોઈ લગભગ દુખાવો કમરમાંથી કે પગમાં બી જાય છે? કમરથી ઢીંચણ સુધી. ટીચર સુધી છે. અને લાંબુ સળંગ ચાલવું હોય તો કેટલું ચાલી શકો? ચાલવામાં ચાલું છું પણ રાત્રે તકલીફ વધારે થાય. So this might be a facet arthritis. So mostly એટલે તમારું અગેન ઇટ્સ નોટ ફિટિંગ ઇનટુ કે ભાઈ પગમાં છેક સુધી દુખાવો ઉતરતો નથી, ખાલી જણજણાટી થાય છે. ના, એવું નથી થતું. એટલે તમારી નસની પ્રોબ્લેમ નહીં હોય. સો વન ગુડ થિંગ તમારા લક્ષણો પરથી એવું લાગે છે કે લગભગ શું એમઆરઆઈમાં શું કે છે? અમારા સાહેબને કીધું નસ દબાય, એવું કીધું નસ દબાય છે, પણ લક્ષણો પરથી એવું લાગે છે કે સર્જરી વગર જ કસરતને દવાથી મટાડી શકાય. એટલે તમારે ગમે ત્યારે મને બતાવી દેજો તો વી વિલ ગાઈડ યુ કે કયા પ્રકારની કસરત કરવી. આમ તો અત્યારે આપી છે એમાંથી તો થઈ જ શકશે, પણ એના સિવાય જો પર્સનલી મળવું હોય કે એક્ઝેક્ટલી સમજવું હોય તો એની ટાઈમ બુધવારે આવતો હોઉં છું, ત્યાં ફર્સ્ટ એન્ડ થર્ડ વેનસડે હું લાયન્સમાં આવતો હોઉં છું, તો બતાવી દેજો તો ગાઈડ કરશું કે શું કરવાની જરૂર છે. નમસ્કાર સર. નમસ્તે. 3 વર્ષ પહેલા સાહેબ આપણે રોટરીમાં તમે આવેલા ને એ સમયે તમને મળ્યો તો મને ગરદનમાં તકલીફ છે, ગરદનમાં એક્સ્ટ્રા હાડકું છે એક મણકા સિવાયનું. એટલે એ વખતે આપણે તમને દવા આપી હતી અને એમઆરઆઈ કરાવીની વાત કરી હતી. તે એમઆરઆઈ કરાવી હતી અમદાવાદ. એના પછી તમે દવા આપીને થોડી રાહત હતી, પણ ઓપરેશનની વાત કરી એટલે ઓપરેશનનું તમે એવું કીધું હતું કે ઓપરેશન થઈ શકે, ઉપરનું જ હાડકું છે, મણકાની કોઈ તકલીફ નહીં થાય તમને. પણ પછી આપણાથી મળાયું નહીં, મારે તમને પણ ન મળાયું. એટલે મેં બીજા ડૉક્ટરો જોડે બતાવ્યું એ ડૉક્ટરે ઓપરેશન કરવાની ચોખ્ખી ના પાડી દીધી. ઓપરેશન કરાવાય નહીં, કારણ કે મગજની નસો જતી હોય ને તો ઓપરેશન કરાવતા નહીં. પેલું માન્યતા ગેરમાન્યતા વાળું થયું. હા, બસ તો એવું. તમારો પ્રોબ્લેમ જો સોલ્વ ના થયો અને હેરાન કરતો હોય તો પછી મને ખુદ મળી લો, વી કેન ડિસ્કસ કે ભાઈ ખરેખર આમાં શું ફાઇનલી કરવું છે. કારણ કે જો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હોય તો ફૂલ સ્ટોપ. કસરત કરવાથી દવા લેવાથી ફરક પડે છે કે નથી પડી જતો? ના, નથી. દુખાવો અસહ્ય રહે, 24 કલાક તો પછી ચાલુ જ રહે છે. એટલે આમાં બે જ વસ્તુ છે. મેં સર્જરી એડવાઇસ કરી છે તો 90% ચાન્સ છે કે બીજો કોઈ ઓપ્શન નહીં હોય. અને જો ખરેખર જરૂર જ હશે તમે નહીં કરાવો તો આજે તમે જે 2 વર્ષ પહેલા મળ્યા હતા અને અત્યારે સહન કરી જ રહ્યા છો, તો એવી જ રીતે તો તમે કરી જ શકો છો. પણ એ હાડકાનો દુખાવો વધતો જાય છે અને મોટું થતું જાય સાહેબ. એટલે એ જ કહું છું કે લોકોના કહેવાથી ભાઈ આ કોમ્પ્લિકેશન છે, એટલે આપણે કઈ નાના બાળકો નથી, તમે વાઇસ છો, એટલે તમારે ડિસિઝન તો તમારે જ લેવાનું. તમને તમારું ના પાડવા વાળા, ખા પાડવા વાળા આજુબાજુ ઘણા મળશે. ડોક્ટરો પોતે પણ ના પાડતા હતા સાહેબ કે ના કરાવાય એમ. એમાં હું કઈ જ ના કરી શકું. એ ડિસિઝન તો તમારે જ લેવો પડે. હું કોઈ કશું જ નહીં, કારણ કે ડોક્ટરોમાં બી મતાંતર રહેવાના જ છે બધામાં. અમુક વસ્તુ જે હું ના કરતો હોય તો મને એવું લાગે કે ના કરાય, કારણ કે આ તો કોમ્પ્લિકેશન વાળું છે. અમે કદી કરી જ નથી. બરાબર. અત્યારે અમે એવી ઘણી બધી સર્જરી કરતા હોય કે આજથી 10 વર્ષ પહેલા મને કોઈ કીધું હું બી એમ કહું ના તો ના કરાય, તો બહુ કોમ્પ્લિકેટેડ છે.
એટલે જેમ જેમ માણસનો અનુભવ વધતો જાય એમ વધારે જોખમી કામ કરી શકે, વધારે કોમ્પ્લેક્સ સર્જરીઝ કરી શકે. એટલે કદાચ તમે બતાવેલા ડોક્ટર એવું હોય કે એમને કાં તો એ કામનો એક્સપિરિયન્સ ના હોય, કાં તો ઓવરઓલ કામનો અનુભવ ના, કાં તો એમની જાણ બહાર જ હોય, તો આવું એટલે સ્પાઇન સર્જન નતા. હા, તો પછી હવે હું ગલ્લાવાળાને કહું કે હીરો બતાવીને કે સાચું બોલ, આ હીરો સાચો છે કે ખોટો છે, અને તમે તો પછી સ્પાઇન સર્જન નતા સાહેબ. આપણા જે વિસનગરના જે ડોક્ટરો ખરા ને, એટલે આ તો વાત એવી થઈ, સમર ડાયમંડ નો હીરો પાલના ગલ્લાવાળાને બતાવ્યું ને, પેલો કે ના તો ખોટો છે ને હું તમને કહું ભાઈ તમે મને ખોટો હીરો આપે, એવી વાત. સ્પાઇન સર્જન તો તમે જ મળ્યા સાહેબ, કે તમને જ બતાવેલું છે. તો પછી સ્પાઇન તમારે સર્જન નથી બતાવેલું. યુ આર વાઇસ ઇનફ, તમે એકલા તો શાણા છો જ, હવે તમારે કોની સલાહ માનવી, હવે આમાં બીજું કંઈ નહીં કહી શકું. તો તમને મળવું હોય તો ક્યાં મળી શકાય? મેં કીધું કે હું પહેલો અને ત્રીજો બુધવાર લાયન્સ આવું છું. હવે વિસનગર અનફોર્ચ્યુનેટલી ટાઈમ કન્સ્ટ્રેન્ટના કારણે હવે નથી આવતું, પણ મહેસાણા તો મારી રેગ્યુલર વિઝિટ લાયન્સ હોસ્પિટલમાં હોય છે પહેલા ત્રીજા બુધવારે, એટલે તો એની ટાઈમ તમે આવી શકો. એની ટાઈમ તમારા બેન એચઆરમાં છે, તમારા અહીંયાથી ઘણા બધા મને પાર્થનો પણ ફોન આવે ને ગોવિંદભાઈનો પણ ફોન, એટલે કોઈકના માટે તમારો આ ભાઈ ક્યાં ગયો, એ ઘણી બધી વખત એના મધરને લઈને પણ આવેલો હોય છે. એટલે સમર્થમાંથી ઘણા બધા લોકો આવે છે અને રેફરન્સ માટે એમના ફોન પણ આવી જ જતા હોય છે, કોઈ આવે છે ને વી ટેક કેર ઓફ ધેમ. એટલે એ કોઈ બહુ પ્રશ્ન નથી. મને શોધવો એટલો પણ ડિફિકલ્ટ નથી. ઓકે. મને છે કેળાની તકલીફ હતી 25 વર્ષથી, પડી જવાથી થઈ હતી. એ તમને ખ્યાલ હશે તમને. કેળે ફોટો બોધતો પછી આખી રોજેટ હેડતી વાર. અત્યારે કેવું છે? અત્યારે સારું છે, પણ એટલે શું થાય વોકા આપણે બેહી રહ્યા હોય ને પછી ઉભા થાય ને એટલે વોકા હેડવાનું થાય. આખું પ્રેઝન્ટેશન તમારા માટે જ હતું. કસરત કરજો, લાંબુ બેસી ના રહેતા, મટી જશે. આજે શાંતિથી સાંભળ્યું તમે આમાંથી કેચઅપ કરી લીધું હોવું જોઈએ. હું બેસી રહું છું લાંબુ એટલે મને દુખે છે, એટલે અડધો પોણો કલાક તે ઉભા થઈ જવાનું, ટેકા વગર બેસવાનું, ઘેર રોજ કસરત કરવાની સવાર સૂર્ય નમસ્કાર રોજના કશું જ ના કરો, રોજના 15-20 સૂર્ય નમસ્કાર કરશો ને તો પણ સ્પાઇનમાં સરસ સ્ટ્રેન્થ રહેશે. એટલે બીજું કોઈ ડોક્ટરને મળવાની જરૂર નથી. ઓકે, I guess that's it. I would like to appreciate the presence of મારા સ્ટાફ છે. રોનક છે, પ્લીઝ રોનક સ્ટેન્ડ અપ. એ અહીંયા આવ્યા આપણી સાથે. રોનક ઇઝ અ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર છે અને એઝ અ એસોસિએટ આપણી સાથે છેલ્લા 1 વર્ષથી જોડાયેલા છે. ડોક્ટર હરિકૃષ્ણન એ હિમસેલ્ફ ઇઝ અ સ્પાઇન સર્જન છે. એ આપણા એસોસિએટ સ્પાઇન સર્જન તરીકે આપણી સાથે જોડાયેલા છે. મેં જે જગ્યાએથી મુંબઈથી મારી ફેલોશિપની ટ્રેનિંગ લીધી છે, ડૉક્ટર શેખર ભોજરાજ કરીને, કે જે ઇન્ડિયાઝ વન ઓફ ધ મોસ્ટ સિનિયર સ્પાઇન સર્જન છે, તો એમની જોડેથી જ એમને ગયા વર્ષે ટ્રેનિંગ ફિનિશ કરીને પછી આપણે ત્યાં જોડાયા છીએ. અને હિતેશભાઈ છે, એ અમારા આપણે આમ ગુજરાતીમાં કહીએ ને વાંદરીપાનું, એ બધે જ ફિટ થઈ જાય. એ મારી ગાડીએ ચલાવે, મને ઓટીમાં આસિસ્ટ બી કરે, મારો મેડિકલ સ્ટોર બી ચલાવી દે, બધું કામ કરી નાખે, ડ્રેસિંગ બી કરી લે, હું ના હોય તો ટાંકાએ લઈ લે. એટલે કહીએ ને કે ભાઈ એ આમ ડૉક્ટરની ડિગ્રી વગરના ડૉક્ટર છે એવું કહેવાય. અને એ અમારી હોસ્પિટલના જ્યારે પાયા નખાયા ત્યારથી અમારી સાથે એસોસિએટેડ છે. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઓકે બેન, હેલો હેલો, ક્યાંય બી કોઈ અટકે. હા, યસ પ્લીઝ. એક સવાલ હતો સાહેબ, આપણે સિટિંગ ટોપ કેવું હોવું જોઈએ? ફ્લેટ હોવું જોઈએ, હાર્ડ હોવું જોઈએ કે સોફ્ટ હોવું જોઈએ? સ્લીપિંગનું ને અને મીન્સ કે આપણે સુવાનું છે ને, એ નોર્મલી જે અત્યારે બજારમાં કોઈ પણ પ્રકારના કહીએ ને સો કોલ્ડ નોર્મલ ફોર્મ, કે જે બહુ સોફ્ટ પણ નથી ને બહુ હાર્ડ પણ નથી, એવા જ રાખવાના, મીડિયમ. આપણે અતિ સર્વત્ર વર્જે, બરાબર ને? એટલે બહુ સોફ્ટ બી નકામું અને બહુ હાર્ડ પણ. ઘણા લોકો એવું કહેતા ને પેલા પ્લાયવુડ પર સુઈ જતા હોય, કમર અકડાઈ જાય એમાં, એવું ના કરાય. બસ એ જ કન્ડિશન સિટિંગ પોઝિશન માટે હતી. સિટિંગ પર તમે બેસો છો જ્યારે, તો એ કેવી હોય છે? સિટિંગમાં ઇટ્સ ઓકે, એમાં Flat કોઈ હોવી પ્રોબ્લેમ જોઈએ નહીં. સિટિંગમાં કોઈ જ વાંધો નથી. સિટિંગમાં સપોર્ટ મળવો જરૂરી છે. અને આપણી જે નોર્મલ તમે બધા જે ખુરશીઓમાં બેઠા છો, દેટ ઇઝ ઇક્વલી ગુડ ઇનફ, બહુ જ સરસ છે. ખાલી પાછળ સપોર્ટ સારી રીતે મળે એટલું જ જરૂરી છે. એમાં કોઈ બહુ હાઈફાઈ પેલું અર્ગોનોમિક ચેર ને આ ને તે કરીને લોકો બહુ બધા પૈસા લઈને વેચતા હોય છે. સ્પાઇન ચેર, એવું કોઈ ચેર જેવું હોતું નથી. કશું નહીં, સાદી ચેર લઈને પાછળ નાનો તકિયો મૂકી દો, દેટ ઓલ્સો ઇઝ ઇનફ. એટલે એમાં કોઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. સ્પાઇન અને ઓર્થો મેટ્રેસ કરીને બી બહુ જ હાઈપ કરે છે ઊંઘવા માટે. આ સારી કોઈ ફરક પડતો નથી. સાદી મેટ્રેસ જે નોર્મલી 4 ઇંચ વાળી કે 6 ઇંચ વાળી આવે, કે જે મળતી હોય છે બજારમાં, એ જ વાપરવાની. બહુ કંઈ એમાં અખતરા કરવાની કે એમાં બહુ કંઈ ખર્ચો ખોટો કરવાની જરૂર નથી હોતી. So this was good question. This is what મેં કીધું ને કે ભાઈ જીનેરિક ક્વેશ્ચન, કે આ બધાને કામમાં લાગે.
નમસ્કાર સર. નમસ્તે. આપણે જે સૂઈએ છીએ ત્યારે પડખું વાળીને જ્યારે સૂઈએ ત્યારે જે ઓશિકાનો જે ભાગ છે એ કેટલો ઊંચો આવવો જોઈએ એમ બહુ એકચ્યુઅલી? જ સારો ક્વેશ્ચન છે આ. છે ને બહુ ટ્રિકી ક્વેશ્ચન છે, એનો આન્સર પણ બહુ ટ્રિકી છે અને ઘણી બધી વખત ઇમ્પ્રેક્ટિકલ પણ લાગે. હવે બધી જગ્યાએ મેં આખા પ્રેઝન્ટેશનમાં જોયું ને કે આપણે ટ્રાય એક જ કરવાનું છે કે નોર્મલ પોઝિશન મેન્ટેન કરવાની છે. તો ગરદનની નોર્મલ પોઝિશન શું? તો આ, બરાબર. હવે આમ આ જ પોઝિશનમાં તમારે જાતે જ વિચારવાનું કે હું સીધો સૂતો છું, પણ જો ઓશિકું મોટું લઈશ તો મારી ગરદન આમ થઈ જશે, બરાબર. એટલે બહુ જ જાડું અને કડક ઓશિકું સીધા સુવાની આદત હોય તો નહીં લેવાનું, બરાબર. પણ એટ ધ સેમ ટાઈમ જે લોકો પડખે વધારે સૂતા હોય તો એ જો ઓશિકું ના લે તો ગરદન આમ થઈ જાય. ધીસ ઓલ્સો ઇઝ નોટ નોર્મલ. તો તમારે આટલી વિડ્થ વાળી આટલું થીક ઓશિકું લેવું પડે. હવે આખી રાતમાં તો આપણને ભાન રહે નહીં કે આપણે સીધા સૂઈએ છીએ કે સાઈડમાં સૂઈએ છીએ, બરાબર. એટલે તો શું કરવું? તો એના માટેનો ઓપ્શન એ છે કે નોર્મલી અમે મેમરી પિલો યુઝ કરતા હોઈએ. મેમરી પિલો એટલે એવું પિલો કે જે એની મેળે થોડો સોફ્ટ થઈને એની પોઝિશન ચેન્જ થઈ શકે. એટલે જો મેમરી પિલો બહુ આપણે ના લઈ શકતા હોય તો ટ્રાય કરવાનો કે બહુ પોચો કે બહુ કડક એવો ઓશિકું નહીં વાપરવું, મીડિયમ વાપરવાનું. તો જ્યારે સાઈડમાં સૂઈશું ત્યારે થોડી પોળું રહેશે, જ્યારે સીધા સૂઈને વજન આવશે એના ઉપર ત્યારે થોડું દબાઈ જશે. સો દેટ ઇઝ વચ્ચેનો રસ્તો એ છે. બાકી હું જો પર્સનલી યુઝ કરું છું મેમરી પિલો યુઝ કરું છું કે જે આપણે જે પોઝિશનમાં રાખ્યું હોય એ પોઝિશનનો શેપ એ લઈ લે એટલે એ આપણને એ રીતે હેલ્પ કરે. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ઓશિકા વાળો જે પ્રશ્ન છે ઘણા બધા લોકો પૂછતા હોય છે. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ તારકભાઈ. ખરેખર તમે બહુ સરસ વાત કરી, કારણ કે આ તો અમારા ઇન્ડસ્ટ્રીનો એક બર્નિંગ પ્રોબ્લેમ છે માણસોનો. અને અમને ખ્યાલ આવી ગયો કે આમાં અમે અવેરનેસ તમારી અમે રેકોર્ડિંગ પણ કરી લીધું છે. એટલે અમે એને અવેરનેસ કરી અને એમાં કેટલું બેટર થઈ શકે. ઇવન અમારા તરફથી પણ કોઈ એવી વસ્તુ હશે તો એમાં અમે ફેરફાર કરીને પણ એમને એ દિશામાં આખું ગાઈડન્સ આપીશું. અને બેઝિકલી તો આ લાઈફ બેટર કરવાની વાત છે ને, જો એમાં આ ધ્યાન રાખીએ. હા, બેડ પોસ્ચર, ગુડ પોસ્ચર જે હતું ને, હા, તો એના તમે પ્રિન્ટ આઉટ રાખીને તમારા ઓફિસમાં બિલકુલ. બિલકુલ, કારણ કે એ બહુ જરૂરી છે. કારણ કે જનરલી આ અવેરનેસ નથી, એના કારણે માણસો એ પોતે, હું કોલેજમાં ભણતો હતો ત્યારે હું આર્ટ કરતો, એટલે આમ બેઠો તો મને પાછળથી સાહેબે ધબ્બો માર્યો, બરાબર. તો સાહેબે ધબ્બો મારવા મેં કીધું આટલું બધું શું મેં કરી નાખ્યું? પણ સાહેબ કે અત્યારથી જો તમે આ ધ્યાન નહીં રાખો તો તમારી પોઝિશન બહુ ખરાબ થશે. એટલે એ પોસ્ચર છે ને એ બહુ ખરેખર અવેર લાવવા જરૂર છે. અને ખરેખર ફરીથી સાહેબ ધન્યવાદ, તમે તમારો સમય આપ્યો. અને અવેરનેસ હવે અમે અમારી આખી કંપનીમાં કેવી રીતે આવે એ દિશામાં પ્રયત્ન કરીશું. અત્યારે બેન છે રંજનબેન, એમના સાસુનું આપણે ઓપરેશન તો સાહેબ તમારા ત્યાં કર્યું હતું. કેમ છે એમની તબિયત? કેમ છે જેઠુબા? આપણે કેમ છે એમની? હા, નમસ્તે સર. સારું છે, અત્યારે ચાલી શકે ઘરમાં. હા, એમની તબિયત ઘણી એવી હતી અને પછી આપણે ફોન કરીને તમે સર્જરી કરીને મારા હિસાબે ઘણું રેટ. હા, એ અમારે બસ એ જતીનભાઈના મામી થાય અમારા રિલેટિવ. એટલે હા, અને મેં જોયું છે સાહેબ ઘણા વખતે આવી બધી વસ્તુ હોય છે. હું ફોન કરું છું, તમે એને મને રિપ્લાય મળે છે અને સાથે સાથે એ બાબતમાં બિલકુલ એક સપોર્ટિવ તમારું રહ્યું છે. એટલે ધન્યવાદ સાહેબ. થેન્ક યુ. હું દિનેશ સરને નમ્ર વિનંતી કરીશ કે આ પ્રસંગે આપણા મોંઘેરા મહેમાન તારકભાઈને આપણે એક મોમેન્ટો આપીને એમનું અભિવાદન કરીશું. હું દિનેશ સરને વિનંતી કરીશ કે સરની ટીમમાં જે બીજા સભ્યો આવ્યા છે આપણે એમનું પણ એક મોમેન્ટો આપીને એમનું અભિવાદન કરીશું.
આજના પ્રોગ્રામ માટે ફરીથી આપ સૌના હું આભાર માનું છું અને હવે આપણે આ પ્રોગ્રામનું સમાપન કરીએ છીએ. દરેક કર્મચારી મિત્રો અહીંયા બાર પંચિંગ કરીને સરે જે આપેલા લીફલેટ છે એ આપણે લેતા જઈશું અને આ માટેની જે પણ સૂચનાઓ આપણા પોતાના અંગત સ્વાસ્થ્ય માટે આપણે ફોલો કરીએ. ધન્યવાદ.